શ્યામ મહારાજની જય. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભો ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણો હરિ. સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ. હે હરિ કૃષ્ણ ઘનશ્યામ ધાર્મિકો ભક્તિ નંદના બૃહદ વ્રત ધર શુદ્રો રાધા કૃષ્ણ દેવતા. સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી હે નારાયણ મહારાજ જય હો. સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ. મારુત સુત પ્રિય કાલે ભેરવદતિ ભીષણ જીતેન્દ્રિયો જીતારા ધીર વૈરાગ્ય આસ્તિકા. સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ. યોગેશ્વરો યોગ કલા પ્રભુ તિરતે ધૈર્યવાન જ્ઞાને પરમહંસ તીર્થ કૃત ટીકાતીત. સ્વામી નારાયણ નારાયણ જય સ્વામિનારાયણ. હરે કૃષ્ણ મહારાજ. સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ. ક્ષમાનિધિ સદુનેન્દ્ર જ્ઞાનનિષ્ઠ સપપ્રિય સિદ્ધેશ્વર સતત બ્રહ્મ વિદ્યા પ્રવર્તક. સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ. હે પાતળનો ચેતના પટો સ્વરૂપાચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષો અસુર પૂર્વાદિ મોહના. સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ હે નારાયણ. અતિ કરુણ્યા નયન ઉદ્ધવાદ પ્રવર્તક મહાવ્રત સાધુ શીલા સાધુ વિપ્લવ ભોજક. સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ. હિતયજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મવર્ણ સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક. સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ આ ગોપીનાથજી મહારાજ. નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ. હે સત્શાસ્ત્રવ્યસન સદ સમાધિ સિદ્ધિકારક કૃષ્ણ સ્થાપન કર ઓલ દ્રિત કલિતારક. સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી હરે નારાયણ મહારાજ. સ્વામી નારાયણ નારાયણ જય
नाथ करो भक्तवर्मा उदिता पावना अबोधि हत ब्रह्मदा करत कथा पराजित स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण सहजानंद महाराज नारायण नारायण करोड़ों ब्रह्मांड मालिक स्वामी नारायण नारायण हे आसमुद्रा सत्कीर्ते श्रीत संस्कृति मोचना उदार सहजानंद साध्वी धर्म प्रवर्तक स्वामी नारायण नारायण सर्व कारण ना कारण अनंत करोड़ ब्रह्मांड मालिक पूर्ण पुरुषोत्तम भगवान स्वामी नारायण जय हो सकल मोनि स्पृह सत्य सतेग्न वत्सल हरोसणो धीरदर्शि षडुर्मि विजयत्मा स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण हरे हरे महाराज नारायण नारायण जय स्वामी नारायण नारायण निराह तीरगर रोजो सर्वपकारक नियामक सोपतम स्थिति विनरयमान गुरु स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण जात रे निर्लभो महापुरुष आत्मद अखंडिता सामर्यादो व्यास दीनत बोधक स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण मनो निग्रह युक्तिनो यमदूत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही तस्मय स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण महाराज जय गोपीनाथ जी महाराज राधा रमण देव हे सदाचार प्रियकर पुण्य श्रवण कीर्तन सर्व मंगल सजरूप नाना गुण विशेषिया स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण श्री सहजानंद स्वामी महाराज श्री स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री धर्म भक्ति वासुदेव श्री रणछोड़राय कमराय श्री सिद्धेश्वर महादेव श्री द्वारकाधीश भगवान श्री रामचंद्र भगवान श्री नर नारायण देवनी श्री भुज निवासी नारायण श्री लक्ष्मी नारायण देवनी श्री मदन मोहन जी महाराज श्री राधा रमण देवनी श्री गोपीनाथ जी महाराज श्री विघ्न विनायक देवनी श्री कष्ट भंजन देवनी श्री धर्म कुड़ परिवार श्री 500 परमंसो निजे श्री घनश्याम महाराज श्री स्वामी नारायण भगवान श्री स्वामी नारायण भगवान श्री स्वामी नारायण भगवान निजे ओम नमः पार्वते पते हर हर महादेव हे महाराज सर्वे अवताરના અવતારી સર્વ કારણના કારણ સર્વ ધામના ધામી આપણા સૌના મોક્ષદાતા એવા
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા, ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલ ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ આજ્ઞાથી આપણા સૌના લાડીલા લાલ એવા ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ આજ્ઞાથી તેમજ નંદ સંતો 500 પરમહંસોના રૂઢ આશીર્વાદ આપણા બધા ઉપર, અમારા સારાય કાનાબર પરિવારને જેને વાતની વાતમાં ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી એવા વેડી બિરાજમાન કાનાબર કુળ રક્ષક કાનાબર કુળ દેવી ભાવી માતાજીના રૂઢ આશીર્વાદ અમારા ઉપર, જેની અમને ભજન કેમ કરવું, ભગવાનને કેમ રાજી કરવા એમ રોજ સત્સંગ રૂપી ટકોરો મારી જેની અમને સત્સંગમાં આગળ કર્યા છે એવા અમરાપુર નિવાસી ધર્મખોડ આશ્રિત પૂજ્ય નટુ બાપાના રૂઢ આશીર્વાદ અમારા ઉપર, વાલા ભગવાનના ભક્તો અહીંયા બેઠા અને લાઈવના માધ્યમથી જે હરિભક્તો સભામાં જોડાવાના હોય, જોડાઈ રહ્યા હોય એ બધા હરિભક્તોને ભાવથી ઘણા હેતી એક ભગવાનના ભગતના જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થજો. વાલા ભગવાનના ભક્તો, આપણે શિક્ષાપત્રી વિવેચનમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. આજે 7મા શ્લોકનું વિવેચન કરવાનું છે. 6 શ્લોકનું વિવેચન આપણે 3 દિવસમાં કર્યું, જેવું આવ્યું એવું કર્યું, જ્યાં સુધી નજર પૂગી ત્યાં સુધી કરી, જેવી બુદ્ધિ હતી એવી વાયકરી. એટલે હું કાયમી સભાની શરૂઆતમાં અને સભાના અંતમાં કહું છું કે આનું વિવેચન, આનો અર્થ બહુ મોટો થતો હોય. ઘણી વખત એવું થતું હોય કે આપણે વિવેચન કરતા હોય, કોઈ લાય સાંભળતા હોય અથવા અહીંયા કોઈ રૂબરૂ બેઠા હોય તો બોલવા વાળા કરતા વધુ વિવેચનની એને ખબર હોય. એવી રીતે ઘણી વખત બનતું હોય કે આ વિવેચન થોડુંક આમ રહ્યું, આ વિવેચન આમ થોડુંક રહ્યું. એટલે હું કાયમી કહું છું, જ્યાં સુધી મને સમજણ હોય, જ્યાં સુધી મને પૈચું હોય અને જ્યાં સુધી મને મારી બુદ્ધિ દોડતી હોય ત્યાં સુધીનું વિવેચન થતું હોય. બાકી તો આ કાયમી હું વાત દોરાવું છું કે આ તો પુરુષોત્તમ નારાયણના ચરિત્રનો દરિયો છે. આ કોઈ દી ખાલી થયો નથી, કોઈ દી ખાલી થવાનો નથી. એટલે રાજી થઈ સાંભળવું અને અંતરથી રાજી થઈ અને ભગવાનને પ્રાર્થના કરવી કે અમને બળ આપે અને અમને કાંઈક સાચી સમજણ પણ આપે, એવી તમારી બધાની પણ ફરજ આવતી હોય છે. માટે આપણે ભગવાનને પ્રાર્થના કરી, સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી. 7મો શ્લોક આપણે જોઈએ. ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે લખેલો 6 શ્લોકનું વિવેચન આપણે કર્યું અને આજે 7મા શ્લોકનું આખું વિવેચન કરશું, ભગવાનને રાજી કરશું. 7મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે લખે છે અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમને એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વના જીવને હિત કરનારી છે. ભગવાન સ્વામિનારાયણ કે અમે જે આ શિક્ષાપત્રી લખીએ છીએ એનું કારણ તો તમે બધા પહેલા તો સજળ થઈ જાઓ. કેવા થઈ જાઓ? સાવધાન થઈ જાઓ. મહારાજ કે સાવધાન થઈ જાઓ, એક દ્રષ્ટિએ થઈ જાઓ. મહારાજ કે મેં જે લખ્યું છે એને તમે એકાગ્ર મને કરીને. એમ ઘણી વખત આપણે મંદિરમાં 3 કલાક ભજન કરીએ. કેટલી કલાક ભજન કરીએ? ઘણી વખત એવું થાય કે મંદિરમાં 3 કલાક ભજન કરીએ, પણ એ 3 કલાક ભજન કર્યું એનું મહત્વ નથી. 3 કલાકમાં તમે ભગવાનના કેટલી ઘડી દો ને એનું મહત્વ છે. તમે 3 કલાક કહીને ધૂન કરી, કીર્તન કર્યું, મહાપ્રસાદ હોય તો મહાપ્રસાદ, જેમાં સભામાં બેઠા, કથા વાર્તામાં બેઠા, એનો મહિમા છે. પણ વધુ મહિમા તમે 3 કલાકની અંદર ભગવાનની મૂર્તિમાં કેટલી ઘડી જોડાણા, 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, એનું અધિક પુણ્ય મળે. શું મળે? પણ આપણે સતાનંદ સ્વામીના મોઢે જ સાંભળીએ કે સતાનંદ સ્વામીનું વિવેચન કરતા હું કહે છે અને ભગવાનનો રાજીપો આપણી પર કેવો થાય છે. તો સતાનંદ સ્વામી લખે વિવેચન કરતા કે હવે આ શિક્ષાપત્રી તમારા પ્રત્યે લખીએ છીએ તો તમે જરા એકાગ્ર થજો. એકાગ્રતા એટલે શું? મહારાજે આપને શિક્ષાપત્રીમાં શ્લોકમાં લખ્યું ને કે હવે તમે બધા એકાગ્ર થાવ. તો એકાગ્ર એટલે હું પહેલા તો ઈ સમજવું પડે આ શ્લોકની અંદર. તો સતાનંદ સ્વામી કે કોન્ટ્રેશન બરાબર સાવધાની, એકદમ સાવધાની, પરફેક્ટ એકાગ્ર મન કરી નાખવાનું છે. હું કરી નાખવાનું છે ભગવાન સ્વામિનારાયણની આ જે શિક્ષાપત્રી છે એના જે શ્લોક વાર્તા એકાગ્ર મન કરવાનું છે. આપણી મનની વૃત્તિ આપણે ભગવાનના શબ્દોમાં જોડી દેવાની છે. મૂર્તિમાં તો જોડવાની જ છે, પણ ભેગા ભગવાન સ્વામિનારાયણે જે આ દાખલો કર્યો, ભગવાન સ્વામિનારાયણે આ 350 શાસ્ત્રોનો સાર કાઢીને એક શબ્દ
મોતીની જેમ કાઢી કાઢી મહારાજે આમાં ટેકાવ્યા છે. એના માટે ભગવાન સ્વામિનારાયણ આપણે એમ કહે છે કે એકાગ્ર થાજો. હવે ગમે એવો અવાજ આવતો હોય, ગમે એવો ઘોંઘાટ થાય, ગમે તે આવ્યા ગયા છતાં લક્ષ્ય સિવાય તમારું ક્યાંય ધ્યાન ન જાય, એનું નામ એકાગ્રતા. હું ગમે એવો અવાજ આવતો હોય, ગમે એવો ઘોંઘાટ આવતો હોય કે ગમે એવી ઘટના ઘટાય, પણ તમારા લક્ષ્ય સિવાય તમારું એકાગ્રપણું ન છૂટે, એને એકાગ્રતા કહેવાય. તમારું મન તમારા ગોલ ઉપર હોવું જોઈએ. તમે જો ઘણી વખત આપણે રમતની વાત લઈએ તો ક્રિકેટ મેચ હોય, ક્રિકેટ મેચ એમાં જેનો પહેલો દા આવ્યો હોય ઈ જ્યારે ઓપનિંગ કરવા આવે તો એનો લક્ષ્ય શું હોય કે મારે ગમે એમ થાય, બોલર કદાચ સ્પિન બોલિંગ કરે, ફાસ્ટ બોલિંગ કરે કે કદાચ બાઉન્સ દડો આપે, કદાચ એ આપને વાઇડ દડો આપે, પણ બેટ્સમેન હોય ને એનો એક જ ગોલ હોય કે મારે હેમ કેમ કરી મારે ટીમ માટે મારે રન બનાવવા છે. શું બનાવવા છે? કદાચ ગમે એમ કરે. જો ક્રિકેટ મેચ હાલતું હોય તો 25,000 નું સ્ટેડિયમ હોય, 50,000 નું સ્ટેડિયમ હોય, તો એ આખું ભરાઈ ગયેલું હોય, એમાં અવાજ કરતા જ હોય, એમાં બે બાજુના પ્રેક્ષક હોય ને, બે બાજુના પ્રેક્ષક હોય, જે બોલિંગ કરતા હોય એના હેતવાળા હોય અને જે બેટિંગ કરતા હોય એના હેતવાળા હોય. એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે ઇન્ડિયા સાઉથ આફ્રિકાનો મેચ હોય, ઇન્ડિયા સાઉથ આફ્રિકાનો મેચ હોય તો પબ્લિકની અંદર ઇન્ડિયાના ચાહકો હોય અને આફ્રિકાના ચાહકો હોય. કેવા હોય? હવે ઇન્ડિયા વાળાનો દા આવ્યો અને ઇન્ડિયા વાળો બેટિંગ કરતો હોય અને આફ્રિકા વાળો બોલિંગ કરતો હોય, અને આફ્રિકા વાળાએ દડો ફેંક્યો અને ઇન્ડિયા વાળાએ છક્કો માર્યો, તો સહજ ઇન્ડિયા વાળા છે ઈ રાજીપાની રાયડું પાડશે. કઈ રાયડું પાડશે? રાજીપાની રાયડું પાડશે. અને આફ્રિકા વાળા છે ઈ અફસોસની રાયડું પાડશે. રાયડું તો બેય પાડશે. તો કકરાટ તો થવાનો જ છે, ઘોંઘાટ તો થવાનો જ છે, પણ છતાં બેટ્સમેન હોય ને ઈ એક જ ગોલ પકડીને રાખે કે બોલવા વાળા ભલે બોલે, ઘોંઘાટ કરવા વાળા ભલે કરે, પણ મારો ગોલ, મારો લક્ષ્ય, મારું એક જ ધ્યેય છે કે મારા ટીમ માટે હું કેટલા રન બનાવી આપું, કે મારા ટીમને જીતવામાં કામ આવે. એમ સ્વામિનારાયણ ભગવાન કે ગમે એવો ઘોંઘાટ આવતો હોય, સતાનંદ સ્વામી વિવેચનમાં કહે છે, પણ તમે તમારા લક્ષ્ય સામો રહ્યો, તમે તમારા ધ્યેય સામો રહ્યો. અને વાલા ભગવાનના ભક્તો, આ તો ધ્યેયની વાત છે, લક્ષ્યની વાત છે. એટલે આનો શોર્ટકટ અર્થ મારી ભાષામાં કહું ને તો આપણે જે કંઠી પહેરી છે ને, આપણે જે ગુરુ મંત્ર લીધો છે ને, આપણે જે આ સંપ્રદાયમાં આવ્યા છે, એ માયલો જો આપણે એક જ ગોલ હોવો જોઈએ કે આપણો ગોલ એ હોવો જોઈએ કે જ્યારે આ દેહમાંથી જીવ છૂટો પડે ને તો આ જીવ ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામમાં જવો જોઈએ. આપણો ગોલ આ જ હોવો જોઈએ. પછી ભલે ને સમાજમાં ગમે એવો ઘોંઘાટ થતો હોય, ગમે એવી વાતો થતી હોય, પણ આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ કે મારે એમ કેમ કરીને મારું જીવન જ્યારે પૂરું થાય ત્યારે કરોડો બ્રહ્માંડનો માલિક મને તેડવા આવે, એ આપણો ગોલ હોવો જોઈએ. સત્સંગી માત્રનો આ ગોલ હોવો જોઈએ. આપણા સંપ્રદાયમાં શું કરે? ખાવાનું તો મળી જ જવાનું છે. જે સત્સંગી નથી બન્યા એને ખાવા મળે છે, અને જે સત્સંગી થયા છે એને પણ ખાવા મળે છે. જે સત્સંગીની રીતમાં, જે મૂળ પરંપરામાં રહે છે એને ખાવા મળે છે. જે મૂળ પરંપરાને તોડીને જીવે છે એને ખાવા મળે છે. પણ મૂળ પરંપરા અને પોતાની રીતે અધર્મ પરંપરા જેની આચરણ કરી હોય એમાં ફેર એટલો છે કે મૂળ પરંપરા ઈ જમી કાઢવી અને અક્ષરધામમાં પૂગવાના છે, અને જેની અધર્મ આચરો છે એ ક્યાં જવાના છે ને એનું નક્કી ફેર એટલો છે. અમારા નટુ બાબા ઘણી વખત કે આપણે જગત ભેગું રહેવાનું છે, પણ રસ્તો આપણો નોખો છે. શું છે? આપણે રહેવાનું જગત ભેગું છે. આપણે પેટ્રોલ ગાડી હોય તો પેટ્રોલ પુરાવાઈ જવાનું છે. બધા 100 રૂપિયા લીટર ના આપે તો આપણે આપવાના છે. ઘઉંનો 600 રૂપિયા મણનો ભાવ હોય તો બીજા આપે તો આપણે આપવાના છે. આપણે રહેવાનું જગત ભેગું જ છે. બધા 4 વ્હીલમાં ફરે તો આપણે ભગવાને કૃપા કરી તો આપણે 4 વ્હીલમાં ફરી. પણ જ્યાં આપણી મર્યાદા આવતી હોય ત્યાં જો આપણે રોકાઈ જાય તો એનો ને આપણો રસ્તો અલગ છે. એનો રસ્તો માયાનો છે ને આપણો રસ્તો માયાને ટપાડી અને ભગવાનના શરણમાં પૂગવાનો, એટલે કે અક્ષરધામ પૂગવાનો આપણો રસ્તો છે. આમાં સતાનંદ સ્વામી કે ગમે એવો અવાજ આવતો હોય, એકાગ્રતા એને કહેવાય. એકાગ્રતા વગર કશી સિદ્ધિ નથી. તમે ઘેરે માંડવા ફેરવો કે મંદિરમાં ફેરવો, તમે શિક્ષાપત્રીના દરરોજ 10 શ્લોક વાંચો કે આખો પાઠ કરો, તમે જન્મગલના 10 પાઠ કરો કે 100 કરો, પણ એમાં એકાગ્રતા અગત્યની છે. એકાગ્રતા બનો એ મહત્વનું છે. તમે ઠાકોરજી પાસે કેટલીક વાર ઊભા રહ્યા એ અગત્યનું નથી. ઠાકોરજી પાસે ઊભા રહ્યા એમાં તમે તન્મયતા કેટલી કેવી એ અગત્યનું છે. એટલે શિક્ષાપત્રી આપણને આપતા પહેલા શ્રીજી મહારાજ થોડી શરતો રજૂ કરે છે.
આ શિક્ષાપત્રી તમારી પાસે અમે રજૂ કરીએ છીએ તો તમે બધા એકાગ્રતા થાવ. ઈ મારી પહેલી શરત છે. ભગવાન સ્વામિનારાયણે શરત મૂકી. હું મૂકી? સ્વામિનારાયણ ભગવાન આમાં એમ કહે છે, જો આપણે થોડું ઊંડું વિવેચન કરીએ તો આપણે પેઢી લઈને બેઠા હોય ને કોઈ આવે કે ભાઈ મને 2 લાખ રૂપિયા ઉછીના આપો, 2 લાખ રૂપિયા ઉછીના આપો, તો હું તમને મહિને 1 મહિનો થાય પછી હું તમને 2 લાખ રૂપિયા પાછા આપી દે. તો આપણે એમાં શરત કરીએ કે ન કરીએ કે ભાઈ 2 લાખ રૂપિયા તને હું આપું, પણ ઉપર વચમાં એક માણસને આપણે જબાનમાં રાખીએ. મારાથી આજ્ઞા છે ને, ઉપર આપણે હું લખત કરી નાખીએ કે મેં આની પાસેથી 2 લાખ રૂપિયા લીધા છે, તો આ 2 લાખ રૂપિયા મને આ સમય આ તારીખે પાછા આપી દે. એ આપણી શરત થઈ. લખત કરવું એ આપણી શરત થઈ. હું થઈ? એમ ભગવાન સ્વામિનારાયણ કે શિક્ષાપત્રી હું લખું છું એમાં મારી થોડીક શરત છે. ઈ મારી પહેલી શરત આ છે કે તમે બધા એકાગ્રતા થઈ જાઓ. કેટલા થઈ જાઓ? આમાં સતાનંદ સ્વામી એમ પણ કહે છે કે ઠાકોરજી પાસે આપણે કેટલી ઘડી ઉભા ને એ મહત્વનું નથી, પણ અંતરથી ઠાકોરજી પાસે કેટલી ઘડી રહ્યા ને એનું બહુ મહત્વ છે. મેં હમણાં વાત કરી ને કે 3 કલાક આપણે ભજન કર્યું એ મહત્વનું નથી. ભલે એનું પુણ્ય છે, તમે મંદિરમાં આવ્યા અને કાંઈ ભજન ન કરો 3 કલાક મંદિરમાં ખાલી બેહો ને તોય પુણ્ય બહુ મોટું છે. પણ એ 3 કલાકમાં તમે ભગવાન એને કેટલી ઘડી રહ્યા, ભગવાનની માળા કરી, એમાં ભગવાનની માળા કરતા કરતા ભગવાનની મૂર્તિમાં તમે કેટલી ઘડી જોડાઓ. આપણે અહીંયા મંદિરમાં આવીને 11 માળા કરી, પણ 11 માળામાં કેટલા બેરકાની અંદર આપણે ભગવાનની સ્મૃતિ રહી ઈ બહુ મહત્વનું છે. 11 માળાનું પુણ્ય તો મળવાનું જ છે, પણ 11 માળાની અંદર જે બેરકા આવે, એક માળાની અંદર 108 બેરકા આવે, એવી 11 માળાના કેટલા બેરકા થયા? 1111 1188 વખત આપણે સ્વામિનારાયણ ભગવાનનું નામ લીધું. 11 માળા કરો એટલે 1188 નામ થાય. કેટલા થાય? ઈ 1188 નામની અંદર ભગવાનની મૂર્તિ અને ભગવાનમાં જોડાઈને કેટલા નામ લીધા ને એનું પુણ્ય બહુ મોટું છે. શું છે? તમે 1188 નામ કદાચ વૃત્તિ વગરના લીધા, પુણ્ય તો એનું મળવાનું, કારણ કે સ્વામિનારાયણ નામ છે. કેવું નામ છે? ભાવે ભાવે લ્યો તો પુણ્ય મળે, પવિત્ર દેહ લ્યો કે અપવિત્ર દેહ લ્યો એનું પુણ્ય તો મળે ને મળે. પણ ભગવાનની મૂર્તિમાં જોડાઈને જો તમે નામ લ્યો તો એનું પુણ્ય થોડુંક વધી જાય. શું થાય? તમે દાખલા તરીકે ધંધો કરતા હોય, મોબાઈલનો ધંધો કરતા હોય, મોબાઈલનો ધંધો, અને એમાં રિપેરિંગનો તમે ધંધો કરતા હોય, તો એક મોબાઈલ રિપેરિંગ કરી જાય અને 2 કરી જાય, એમાં ફેર પડે કે ન પડે? એક મોબાઈલ રિપેર કરો તો 200 રૂપિયા આવે, બે મોબાઈલ રિપેર કરો તો 400 આવે. કેટલા આવે? રિપેરિંગ તો એક જ છે. 2 મોબાઈલમાં તમારે કાનનું સ્પીકર જ નાખવાનું છે. એક મોબાઈલના કાનના સ્પીકર નાખવાના 200 રૂપિયા છે. કેટલા? હવે તમે બેયમાં કાનના સ્પીકર એમાં બંધ થયા નાખી દો તો 200 તો 400 થાય ને. 1 કરો તો 200 થાય, 2 કરો તો 400 થાય. સ્પીકર તો એનું જ છે, 2 જ સ્પીકર તમારે નાખવાના છે, પણ ભાવ ડબલ થઈ જાય. શું થઈ જાય? એક તમારે નામ તો લેવાના જ છે. અહીંયા આવીને 11 માળા કરીએ છીએ, પણ ઈ 11 માળા જો ભગવાનની વૃત્તિમાં, મનની વૃત્તિ એમાં રાખીને કરીએ તો ભાવ ડબલ આવે, એટલે કે પુણ્ય ડબલ આવે. શું આવે? અને આપણે પુણ્ય લેવા માટે મંદિર આવીએ ને કે ભગવાન આપણી પર રાજી. એટલે કેટલી ઘડી ઠાકોરજી પાસે ઉભા ને ઈ મહત્વ નથી, પણ જેટલી ઘડી ઉભા હશે એટલી ઘડી મનની વૃત્તિ ઠાકોરજીમાં કેટલી હમાણી. એટલે અહીંયા બેઠા લાઈવ સાંભળી બધા હરિભક્તોને ભલામણ કરું છું. એમાં મારે સમજવાનું હોય. હું મંદિરે કલાક આવતો હોય તો કલાકે કલાક મારી વૃત્તિ ભગવાનમાં ન રહેતી. કઈક ફોન આવ્યો હોય, કાંઈક કોઈ હરિભગત મળ્યા હોય તો આપણી મનની વૃત્તિ તૂટતી હોય. એ કલાક આપણે કદાચ અહીંયા બેહીને ભજન કર્યું તો કલાકમાં આપણું ભજન કાયદેસરનું તો 10 થી 15 મિનિટનું જ હોય. કેટલી મિનિટનું હોય? કોઈ હરિભગત આવે ને આપણે દાખલા તરીકે કીર્તન ગાતા હોય અને કોઈ હરિભગત દર્શન કરવા આવે તો સેજે આપણું મન એને જોવા લલચાય. શું થાય કે ભાઈ કોણ આવ્યું? બાકી તો રોજ આવતા હોય જ આવે ને. ગામ હોય તો ગામની અંદર તો જે આવતા હોય એ જ આવતા હોય. છતાં આપણે કીર્તન ગાતા આપણે ઇકોઠામથી કીર્તન ગાતા હોય, મહારાજની મૂર્તિ હોય, આમથી કોઈ હરિભગત મંદિરમાં આવે ને આપણે કીર્તનની કડી ગાતા હોય કે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. એમાં કોઈ હરિભગત આવે દર્શન કરવા તો ભગવાન સામે મૂર્તિ આપણી હોય, આપણે ભગવાન સામે જોતા હોય. કેરુડી ચાલ, ત્યાં કોઈ હરિભગત આવે તો આપણી તરત અહીંયા નજર જાય. ક્યાં જાય? તો જે આવ્યો એની રૂડી કાંઈ જગતથી ચાલ ન્યારી છે. જે કોઈ આવ્યો હોય, કોઈ પણ હરિભગત આવ્યો હોય, એની મૂર્તિ જોઈને આપણે જીવીએ છીએ નહીં, પણ છતાં આપણું મન ન્યા ખેંચાય છે. એટલે જેટલી ઘડી મન ન્યા ખેંચાયું ને એટલી વૃત્તિમાંથી તૂટી ગઈ, એટલું ગુણ ઓછું મળે. શું મળે? અને એ તો સહજ છે, આપણી નજર ગયા વગર રહેવાની
નથી, પણ જેટલી અહીંયા બેઠા લાઈવ આપણે બધાને કહો કે જ્યારે મંદિરમાં આવીએ ને ત્યારે આપણો એક જ લક્ષ્ય હોવો જોઈએ, આપણો એક જ ગોલ હોવો જોઈએ કે હું ને મારો ઠાકોર. મોટા સંતો કહેતા કે આત્મા થઈને મંદિરમાં જવાય અને પરમાત્મા હારે વાતો કરાય. આત્મા થઈ અને મંદિરમાં જવાય અને પરમાત્મા હારે વાતો કરાય. બ્રહ્મ થઈને જવાય અને પરબ્રહ્મ હારે વાતો કરાય. આ મોટા સંતો કહેતા આત્મા થઈને મંદિરમાં અવાય અને પરમાત્મા હારે વાતો કરાય. બ્રહ્મ થઈને મંદિરમાં અવાય અને પરબ્રહ્મનું ભજન કરાય. શું કરાય? આપણે બ્રહ્મ, આપણે આત્મા છીએ અને ભગવાન છે પરબ્રહ્મ છે, પરમાત્મા છે. એનું આપણે જો ભજન કરીએ તો જીવનું સારું થાય. કેનું સારું થાય? દેહનું સારું તો આપણે કરીએ જ છીએ ને બધા. જો સવારમાં આપણે ઉઠીએ, દાંતણ પાણી કરીએ, નાવા ધોવા જઈએ, આ બધું દેહની શુદ્ધિ છે. કેવી છે? સવારમાં તમે ઉઠ્યા એટલે ભગવાનનું સ્વરૂપ નિષ્ઠા કરી, ભગવાનને પ્રાર્થના કરી, પછી તમે દાંતણ કરો તો એ દાંત છે તો દેહનું અંગ જ છે કે નહીં? હે, આપણે દાંતણ કરીએ તો દેહનું અંગ છે, તો એ દેહનું પોષણ થયું. એ પછી તમે બાથરૂમ પાણી જાઓ તો એ દેહનું પોષણ થયું. પછી તમે નાવ તો તમે દેહને નવડાવશો. કોઈ જીવને નવડાવે? જીવને નવડાવવાનું કોઈ સાધન હોય તો એક ભગવાનનું ભજન છે. એ સિવાય જીવ ક્યાંય રાજી થતો જ નથી. જીવનો ખોરાક કાંઈ હોય તો ભગવાનની ભક્તિ, ભગવાનની કથા વાર્તા, ભગવાનનો સત્સંગ. પછી તમે ધરાર જીવને બીજું આપો તો પછી જીવ, આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું કે જીવની અવડાઈનો કોઈ પાર નથી. અને આ સ્વામિનારાયણની દયા કરી એમાંય પૂજા કરતા કરતા જો કેવું થાય, હજી તો આપણે પૂજા ખોલી હોય, હજી આપણે માનસીમાં જ આજે આપણે માનસી કરવા બેઠા હોય ત્યાં મોબાઈલમાં રિંગ વાગે. શું વાગે? મોબાઈલમાં રિંગ વાગે ત્યાં આપણે સમજી જાય. જો નોકરી કરતા હોય તો સમજી જાય તો ગ્રાહક શેઠનો ફોન હશે કે ગ્રાહકનો ફોન હશે. આપણી મનની વૃત્તિ તરત મોબાઈલમાં જાય. કેમાં જાય? જાય કે ન જાય? સીધી મોબાઈલમાં જાય. એટલે માનસીમાં સીધી મોબાઈલની વૃત્તિ ગઈ કે ન ગઈ? હવે એમાં તમે ભગવાનને પછી બિરાજમાન કરો અને આહવાન કરો. એમાં નાનો એવો છોકરો હોય ઘરમાં, તમે માળા કરવા બેઠા ત્યાં છોકરો કઈક વસ્તુ અડવા જાય અને છોકરાની માં કપડા ધોતી હોય અને કઈક છોકરો પાડવા જાય તો માળા કરતા કરતા શું કરો? એલી ક્યાં ગઈ? આ છોકરો પાડશે. હવે આપણે પૂજા કરતા કરતા તો આપણે છોકરાનું ધ્યાન રાખીએ. એટલે મનની વૃત્તિ બધી એમાં જ વહી જાય છે. એકાગ્રતા તો ભગવાનના ભજનમાં બધી જરૂરી છે. પછી તમે ધૂન કરો તો એકાગ્રતા જરૂરી છે, માળા કરો એકાગ્રતા જરૂરી છે, દંડવત કરો એકાગ્રતા જરૂરી છે, પ્રદક્ષિણા કરો એકાગ્રતા જરૂરી છે, કથા વાર્તા કરો એકાગ્રતા જરૂરી છે. અત્યારે હું અત્યારે કઈ કથા વાર્તા કરું અને મારી મનની વૃત્તિ જો મારા ધંધામાં જાય કે મારા વ્યવહારમાં જાય તો કથા વાર્તા ન થાય. અત્યારે મનની વૃત્તિ, મારો લક્ષ્ય એક જ હોવો જોઈએ કે ઠાકોરજી સાંભળે છે ને કથા વાર્તા કરી છે. આપણી મનની વૃત્તિ ઠાકોરજીમાં હોવી જોઈએ. કેમાં હોવી જોઈએ? તમે અહીંયા બેઠા છો, એ બધાય કથા સાંભળતા તમે જે મને સાંભળો છો એમાં તમારી મનની વૃત્તિ ઠાકોરજીમાં તો હોવી જ જોઈએ. કેમાં હોવી જોઈએ? એકાગ્ર થઈને તમે સાંભળો તો તમને કથા વાર્તાનો આનંદ આવે. પણ તમે અહીં બેઠા હમણાં નીતુભાઈ વિચાર કરે, અહીં બેઠા હું અહીં કથા વાર્તા કરતો હોય ને એ સાંભળતા વિચાર કરે કે કાલે એક જમીનનો સોદો કરી નાખો, કાલે એક મકાનનો સોદો કરી નાખો. તો મકાનનો સોદો તો થાવ હોય તો થાય, પણ આ જે સત્સંગ છે એ તો એને ગળે જ ન હોય, કારણ કે એ એકાગ્ર નથી થયા. જ્યાં સુધી એકાગ્ર ભગવાનની ભક્તિમાં નહીં થાવ ત્યાં સુધી જેવું જોઈએ એવું સુખ મળશે, એવું સુખ કદી મળે નહીં. એટલે હું બધાને ભલામણ કરું કે જ્યારે મંદિરમાં આવો, જ્યારે સભા સત્સંગમાં આવો ત્યારે ભગવાનમાં એકાગ્ર થાજો. કથા વાર્તા હતી તો કથા વાર્તામાં એકાગ્ર થાજો. મંદિરે આવો તો ભગવાનની મૂર્તિ હોય, સિંહાસનમાં ભગવાન જે બિરાજમાન હોય એમાં તમે એકાગ્ર થાવ તો તમને ભજન કરવાનું એવું સુખ મળશે. અંદરથી તમને આનંદ આવશે. શું આવશે? આનંદ ઉપજશે, ખૂબ આનંદ ઉપજશે. જો મનની વૃત્તિ તમે એમાં રાખશો તો, આડાઅવળી મનની વૃત્તિ કરશો તો જોઈએ એવો આનંદ આવે. માટે આમાં સતાનંદ સ્વામી આપને ચેતવે છે કે ભગવાન સ્વામિનારાયણ શરત મૂકે છે કે તમે એકાગ્ર થઈ જાઓ, બધાય સજ્જ થઈ જાઓ. મેં તમારા માટે આ દાખલો કરી, સ્વામિનારાયણ ભગવાન કે આ શિક્ષાપત્રી મેં લખી છે તો તમે બધા હવે આપણે મગ્ન થઈ જાઓ. નથી કહેતા? જો તમે ઘણી વખત કીર્તન હાલતું હોય, ધૂન કીર્તન હાલતું હોય તો ઘણા આમ એની મોજમાં રમવા મળે. એને ખબર ન હોય કે હું કેમ રમું છું. એનો એક પગ આમ પડતો હોય, એક પગ આમ પડતો હોય તો આપને એમ થાય કે હું ગાંડા વેડા કરે. નહીં, એ ભગવાનમાં તલીન થઈ ગયો છે. એને ખુદને ખબર નથી કે હું ક્યાં રમું છું, હું રમું છું. એને કાંઈ મેળ ન હોય, બસ એ ભગવાનના ભજનમાં કીર્તનમાં તલીન થઈ ગયો. એ જેટલી ઘડી રમે ને એટલી ઘડી ઠાકોરજીની ભેગા રહે.
કારણ કે એ ભગવાનની મૂર્તિમાં તલ્લીન થઈ ગયો છે. શું થઈ ગયો છે? ભગવાન. એટલે તો જો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે આ જગતની અંદર ગીત ગાનારા તો ઘણા છે. કોઈ ભગવાનના ગીત ગાય, કોઈ જે કાંઈ ગીત આવતા એ બધા ગાય, પણ એને જોઈએ એવું કોઈ નથી મળતું, કારણ કે ભગવાનની મૂર્તિને રાખીને નથી ગાતા. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું કે તમારો સૂર, તમારો સ્વર, તમારો અવાજ ફાળો હોય કે ન હોય, ભગવાન સ્વામિનારાયણ કે મને એનાથી મતલબ નથી, પણ તમે જ્યારે કીર્તન ગાઓ ને ત્યારે ભગવાનની મૂર્તિમાં ચિત્ત રાખીને ગાઓ ને એને ગાયું કહેવાય. શું કહેવાય? એને ભગવાનને રાજી કર્યા કહેવાય. સૂર આયે ભગવાનને લેવા દેવા નથી. ભગવાનને કઈ તમે સૂરજ આમ કોયલ જેવો અવાજ હોય અને ભગવાન પાસે કીર્તન ગાવ ભગવાન રાજી થાય એવું નથી. મહારાજ કે મારી મૂર્તિને સંભાળીને કદાચ હાવ બેસુરો હોય, ઓલું આપણે કીર્તનની કરી છે, મારો સૂર બેસુરો હોયા ભલે, આપણે કીર્તન ગાય કે ના ગાય? હે, આપણો સૂર બેસુરો ભલે ને હોય, પણ હું તમામને રાજી કરવા હાટુ ગાઉં છું. હે હરિ કૃષ્ણ મહારાજ, મારું કીર્તન તમને રાજી કરવા માટે છે, આ જગતને રાજી. લાલજી મહારાજ ઘણી વખત કે તમે પ્રસંગ કે ઉત્સવ કે કથા વાર્તા નાની કરો છો કે મોટી કરો છો એનાથી મતલબ નથી. પરમ પૂજ્ય લાલજી મહારાજ નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રસાદીના શબ્દો ગામડે ગામડે આ ઈ શબ્દનો ઉપયોગ કરે. હમણાં કોળીના આવ્યા હતા ત્યારે પણ આઈને ભલામણ કરી, તાલાડા આવ્યા હતા ત્યારે ભલામણ કરી હતી, અહીંયા સાસણ આવ્યા હતા ત્યારે એને ભલામણ કરી કે તમે કેટલા હરિભક્તો થઈ અને ઉત્સવ કરો છો એ મહત્વ નથી. તમે 5 હો 50 હોય એનાથી ભગવાન સ્વામિનારાયણને કાંઈ લેવા દેવા નથી. પણ ભગવાન સ્વામિનારાયણને બે વસ્તુથી લેવા દેવા છે. તમે કેના સાનિધ્યમાં કરો છો અને કેવા ભાવથી કરો છો એના એ ભગવાનને લેવા દેવા છે. તમે 50,000 માણસ ભેગા થઈને ધૂન કરો પણ ભાવ ન હોય અને ખોટી જગ્યાએ કરો, ક્યાં સાનિધ્યમાં કરવી એ ખબર ન પડતી હોય, તો પછી ભગવાનને એની હારે લેવા દેવા હોય. તમે 5 જણા ભલે હોય, 10 જણા ભલે સભા કરો, 50 જણા ભલે સભા કરો, પણ એ સભા કેના સાનિધ્યમાં થાય છે અને કેવા ભાવથી થાય છે એનો બહુ મહિમા છે, બહુ મહત્વ છે. હું ઘણી વખત આ દીવબંદરના પ્રેમભાઈની વાત કરું છું. જો આપણા સત્સંગ હોલમાં એની મૂર્તિ છે. ભગવાન સ્વામિનારાયણ ચાલુ સભામાં, ભગવાન સ્વામિનારાયણ ચાલુ સભા હોય, કથા વાર્તા કરતા હોય ને દૂરથી જોવે તો દીવબંદરના પ્રેમભાઈ આવતા. મારા ચાલુ સભામાં એનું હોનાનું અલંકાર, એના વસ્ત્ર જે ભગવાન આટલું પ્રેમભાઈ લઈને આવ્યા હોય એને સ્વીકાર કરવા માટે મારા ચાલુ સભાએ દોટ મૂકી. સંતો કે મહારાજ કઈ બાજુ? ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે એમ બોલે કે પ્રેમભાઈ આવ્યા છે, અમારી આટલું અલંકાર લાવ્યા છે, અમારી આટલું વસ્ત્ર લાવ્યા છે, અમારી આટલું હોનું લાવ્યા છે, અમારી આટલું પાઘ લાવ્યા છે, અમારી આટલું કુંડળ લાવ્યા છે, અમારી આટલું બેરકા લાવ્યા છે, અમારી આટલું કડા લાવ્યા છે. સંતો કે પણ મહારાજ તો સભા પતાવ્યા પછી પણ નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે પ્રેમભાઈનો પ્રેમ અને ભાવ એવો છે ને મારે સામે આવી જવું પડે. શું કરવું પડે? તમારો પ્રેમ, તમારો ભાવ ભગવાન પ્રત્યે કેવો છે એ પ્રમાણે તમારી ઉપર ભગવાનનો રાજીપો થાય છે. પ્રેમી જનને હે વસ પાતળીયો, મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે. પ્રેમી જનને વસ પાતળી. ભગવાન સ્વામિનારાયણ કે પ્રેમ હોય, ભાવ હોય, હું વસ થઈ જાઉં છું. ભગવાનનો રાજીપો મળે, ભગવાન પ્રત્યે તમારો ભાવ હોય, કેના સાનિધ્યમાં કરો છો ને કેવા ભાવથી કરો છો. અહીંયા બેઠા લાઈવ આપણે બધા હરિભક્તોને કહો કે તમે નાના ગામમાં રહેતા હોય કે મોટા સિટીમાં રહેતા હોય, પણ દર એકાદશી આવે ત્યારે તમે 10 જણા ભેગા થઈ ભગવાનનું મંદિર હોય અથવા ભગવાનની મૂર્તિ રાખી અને તમે ધૂન કરો, કીર્તન કરો, ભગવાનને રાજી કરવા હાટુ કરો ને, તો એ 10 જણા તમે બેઠા હોય 10 જણાની સભા સત્સંગ નથી, એ અક્ષરધામના મુક્તોની સભા છે. આ લાલજી મહારાજના શબ્દ છે. તમે કેટલા જણા છો એનાથી મતલબ નથી, પણ તમે કયા ભાવથી કરો છો, કેને રાજી કરવા હાટુ કરો? તો કે સ્વામિનારાયણને રાજી કરવા હાટુ કરીએ. 4 જણા ધૂન કરતા હોય તો ભગવાન સ્વામિનારાયણને રાજી થવું પડે. એક સરસ પ્રસંગ આપણે તંબોરી ભગત બરોડાના, મેં આ પ્રસંગ ઘણી વખત કીધેલો છે, પણ આ પ્રસંગને અનુરૂપ આ ભજન આ પ્રસંગ હું પાછો કહું છું. ઈ બરોડાની અંદર તંબોરી ભગતની ઘેર ગોપાળાનંદ સ્વામી બિરાજમાન હોય. કોણ બિરાજમાન હોય? જો ભગવાન ભાવથી રાજી થાય, ભગવાનને રાખીને કાર્ય કરો, ભગવાનને આગળ રાખીને કાર્ય કરો, ભગવાનના સાનિધ્યમાં કાર્ય કરો. ભગવાન સ્વામિનારાયણને આવવું જ પડે, આમંત્રણ ન દેવું પડે, એને આવવું જ પડે. એની રજા લઈને કરો, એને પ્રાર્થના કરીને કરો અને નિસ્વાર્થ ભાવે કરેલું કામ હોય
પુરુષોત્તમ નારાયણને હાજરી દેવી પડે, આવવું પડે ને આવવું જ પડે. કેમ ન? નરસિંહ મહેતા પાસે શું હતું? કરતાલ હતી. પણ એ કરતાલ આમ હાલે ને અને મોઢામાંથી શબ્દ નીકળે, હે કાનુડા, હે કૃષ્ણ. એનું કામ કરવા માટે 56 વખત વૈકુંઠથી કૃષ્ણ ભગવાનને જુનાગઢ ધક્કો થયો હતો. બાકી નરસિંહ મહેતા પાસે શું હતું બીજું? પણ એની પાસે જ્યારે કરતાલ લે ત્યારે એની મનની વૃત્તિ કૃષ્ણમાં ઠેરાવી દે. કેમાં ઠેરાવી દે? બધુંય ભૂલી જાય કે હું બ્રાહ્મણ છું, હું નાગર છું, હું જુનાગઢનો છું, બધુંય ભૂલી જાય. માત્ર ને માત્ર એક જ ગોલ, મારે કૃષ્ણને રાજી કરવા છે. ભાઈ મીરાબાઈ શું હતું? કાંઈ નહોતું. એક ભગવાન હતા. શું હતા? એક ભગવાન. દાદા ખાચરભાઈ શું હતું? લાડુબા, જસુબા, મોટીબા, પાંચુબાબાઈ શું હતું? માત્ર ને માત્ર ભગવાન પ્રત્યે પ્રેમ, ભગવાન પ્રત્યે ભાવ અને ભગવાનપણાની એનામાં નિષ્ઠા હતી કે અમને મળેલા એ સ્વામિનારાયણ એ સર્વોપરી ભગવાન છે, આનાથી બીજો મોટો કોઈ ભગવાન નથી. આ નિષ્ઠા ભગવાનને રાજી કરતી અને ભગવાન રાજી થાય. એક વખત મહારાજ માળા ફેરવતા હતા. હું ફેરવતા હતા? હવે ભગવાનને માળા ફેરવવાની હોય છતાં મહારાજ માળા ફેરવતા હતા. એટલે સંતોએ આપણા માટે પ્રશ્ન પૂછ્યો. કેના માટે પ્રશ્ન પૂછ્યો? મહારાજને કે મહારાજ, અમે તો બરોબર છે કે માળા ફેરવીએ. કોઈ વૈષ્ણવ હોય એ કૃષ્ણની માળા ફેરવે, કોઈ રામાનંદી હોય એ રામની માળા ફેરવે, કોઈ શિવનો ઉપાસક હોય ઓમ નમઃ શિવાય ની માળા ફેરવે. મહારાજ સંતો કે મહારાજ અમે તો તમારા શરણે છીએ. આ દાદા ખાચર આદિ હરિભક્તો તમારા શરણે. મહારાજ અમે તો સ્વામિનારાયણ નામની માળા ફેરવીએ. પણ ભગવાન તમે કેની માળા ફેરવો? તમારાથી મોટો કોણ? વાતે હાચી. તમે બેરકા ફેરવો છો તો તમે ક્યાં ભગવાનને માનો છો? તમે ક્યાં ભગવાનની માળા કરો? તો અમને કહો તો અમે એની માળા કરી. મહારાજ કે અમે કોઈ ભગવાનની માળા નથી કરતા, પણ ભગવાન જેની પાછળ દોડે ને અમે એની માળા કરીએ છીએ. મહારાજનો જવાબ જોજો. મહારાજ કે અમે કોઈ ભગવાનની માળા નથી કરતા, પણ ભગવાન જેની પાછળ દોડે છે અમે એની માળા કરીએ. સંતો કે તો મહારાજ અમને કહો ને, ભગવાન જેની પાછળ દોડતા હોય એની માળા તમે કરો તો ઈ નામ અમને આપો ને તો અમને એનું વધુ પુણ્ય મળે ને. મહારાજ કે પણ હું નામ આપી તો તમે માળા નહીં કરી શકો. સંતોને ઈ હું એક જ કરી શકું, બાકી તમે કોઈ ન કરી શકો. હું તમને નામ દઉં તો તમે નહીં કરી શકો. લ્યો, હું તો એની કરું છું. ત્યારે સંતોએ કીધું મહારાજ હવે કયો ને તમે કેની માળા કરો? ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલે કે ભગવાન જેની પાછળ દોટ મૂકે ને અમે એની માળા કરીએ ને એનું બીજું કઈ નામ નથી. એના તો ઘણા નામ છે, જો થોડાક નામ તમને આપીએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલે કે અમે દેવજી ભગતની માળા કરીએ, અમે દાદા ખાચરના નામની માળા કરીએ, અમે પર્વતભાઈના નામની માળા કરીએ, અમે ભીમ બાપાના નામની માળા કરીએ. બેરકે એમ કે દાદા બેરકે બોલીએ પર્વતભાઈ. અરે મહારાજ એ તો તમારા ભગત છે. મહારાજ કે ભગત ભલે મારા હોય પણ એ ભગતની પાછળ અમે દોડીએ છીએ, કારણ કે અમને રાખે છે. જો વિચાર કરો, આ ભગવાનના પોતાના શબ્દ છે. મહારાજ કે અમે ભક્તોની માળા કરીએ, જે અમારી માળા કરે મહારાજ કે અમે એની માળા કરીએ. પણ ઈ જે માળા કરે ને ભક્તો, એના અંતરમાં ઠેરાવ હોય, એના અંતરની અંદર ઠેરાવ હોય કે મને મળેલા સ્વામિનારાયણ, મને મળેલા હરિકૃષ્ણ મહારાજ, મને મળેલા સહજાનંદ સ્વામી એ સર્વોપરી ભગવાન છે, કોટી બ્રહ્માંડના માલિક છે, કારણોના કારણ છે અને ધામના ધામી છે. માટે વાલા ભગવાનના ભક્તો, આ નિષ્ઠા હશે, આ ભાવ હશે તો ભગવાનને દોટ મૂકવી પડશે. ભગવાનને ઓલા તંબોરી ભગતની વાત કરું. જો ભગવાન ભાવે કરીને કેવા વસ્ત થાય, પ્રેમે કરીને કેવા વસ્ત થાય. ગોપાળાનંદ સ્વામી બિરાજમાન હોય અને તંબોરી ભગતે કીધું કે સ્વામી અમારે રાસ રમો, તમે રાસ રમીએ. સભા પૈતી એટલે કીધું અમે રાસ રમો, રમીએ રાસ. તંબોરી ભગત કે હારું, તમારો અવાજ સારો છે તો તમે ગાવ ને બધા ઝીલે અને તમે બધા રાસ રમો. એટલે તંબોરી ભગતને સ્વામીને પ્રાર્થના કરી, ગોપાલ સ્વામીને કે સ્વામી અમે રાસ રમીએ પણ ભગવાન અમારી ભેગા ભળશે ને. ગોપાલ સ્વામી કે મહારાજ તો અત્યારે ગઢડા હશે. ક્યાં છે? અત્યારે તો ગઢપુર બિરાજમાન છે. તમારો જેવો ભાવ હોય છે ને એવું ભગવાન કરશે. સ્વામીએ આમ કહી દીધું. કહી દીધું તમે બધા રાસ રમો, તમારો જેવો ભાવ હોય છે ને એવી રીતે ભગવાન તમારી ભેગા. તંબોરી ભગત તો ભગવાનની મૂર્તિમાં જોડાય અને તંબોરી ભગત કહે કે મહારાજ હરિભક્તો સાંભળો, હું ગાવ, તમે બધા જીલો, આપણે ભગવાનને તેડાવવા છે. બધા ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાઓ, ભગવાનને સાધ કરી ઊંચા સ્વરે ભગવાનને પ્રાર્થના કરો. અને તંબોરી ભગતે કીર્તન ચાલુ કર્યું.
વંદુ સહજાનંદ રસ રૂપ હે અનુપમ સારને રેલો. એક કડી તંબોરી ભગત ગાય, બધા હરિભક્તો રાસની હિચકી લઈ લઈને જીલે બધા રાસ રમે હો. એક કડી, બે કડી, ત્રણ કડી, બધા હરિભક્તોની મૂર્તિમાં ચિત્ત ચોટી ગયું, બધાની વૃત્તિ મૂર્તિમાં ગઈ. ભગવાન સહજાનંદ બધાને દેખાવા માંડ્યા. થોડીક વાર થઈ ગયા તો ભગવાનને ગઢડા મૂકી અને રાસ સભામાં રાસ રમવા આવવું પડ્યું. ભગવાન હરિભક્તોને રાસ રમ, પ્રગટ પુરુષોત્તમ નારાયણ જેમ ગોપીઓ હારે કૃષ્ણ રાસ રમે, જેમ સંતો હારે પંચાળામાં પુરુષોત્તમ નારાયણ એક સાધુ અને એક સ્વામિનારાયણ બનીને રાસ રમે, એમ આજ ભગવાન સ્વામિનારાયણ બરોડાના હરિભક્તોને વશ થઈ ગઢડા છોડી અને બરોડામાં રાસ રમે. હવે ભગવાન આવ્યા, બધાએ જોયા કે ભગવાન આવી ગયા રાસ રમવા. બધા હરિભક્તો દેકારો કરવા માંડ્યા, ઘોંઘાટ કરવા માંડ્યા, જયકારો કરવા માંડ્યા, સ્વામિનારાયણની જય હો, સ્વામિનારાયણની જય હો. અને આ વાત પડતો હતો, ત્યાં બૈરા હતા, બૈરાની સભા હતી ને આવાજ ન્યા ગયો. ચાર પાંચ બૈરા ઉભા થયા અને જોયું પડતો ખોલીને કે આવાજ શેનો આવે, અને આમ પડતો ખોલ્યો ત્યાં તો પુરુષો ભેગા સહજાનંદ સ્વામી રાસ રમ્યો. સ્વામિનારાયણ ભગવાન રાસ રમતા હતા. અંદરો અંદર સ્ત્રી ભક્તો કે આ તો આપણી અરે અન્યાય કહેવાય, પુરુષો રાસ રમે, ભગવાન ગઢડા છોડીને આવ્યા તો આપણી સભામાં ન આવે. ત્યારે એક સ્ત્રી ભગત હતા, એમ કીધું કે આપણી સભામાં આવે, પણ પુરુષોએ પોતાની મનની વૃત્તિ ભગવાનમાં જોડી અને ભગવાનને રાજી કરવા માટે રાસ રમે. જો આપણે આવી રીતે રાસ રમીએ તો ભગવાનને આપણા રાસમાં આવવું પડે. તો બધા સ્ત્રી ભક્તો કે તો અમે તૈયાર છીએ. એક મોટેરા સ્ત્રી ભગત હતા, એને એમ કીધું તમે તૈયાર હોય તો હું કીર્તન ગાઉં, તમે બધા જીલો અને ભગવાનની મૂર્તિમાં આપણી વૃત્તિ ચોટાડી ગયો, ભગવાનને રાજી કરવા માટે રાસ રમો, ભગવાન કેમ ન આવે. અને સ્ત્રી ભગતે ઊંચા સ્વરે કીર્તનની કડી ચાલુ કર્યો. આવો મારા હે મોહન મીતડા લાલ કે જોવ તારી મૂર્તિ રે. એક કડી, બે કડી, ત્રણ કડી, ચાર કડી ગાય ત્યાં પુરુષોત્તમ નારાયણ સ્ત્રી ભક્તોની સભામાં રાસ રમાયા. આ બાજુ સ્ત્રી ભક્તો જય જયકાર કરવા માંડ્યા. સહજાનંદ સ્વામીની જય હો, હરિકૃષ્ણ મહારાજની જય હો, સ્વામિનારાયણ ભગવાનની જય હો, ગોપીનાથજી મહારાજની જય હો. અને ત્યારે ત્રણ ચાર સ્ત્રી ભક્તો કે મહારાજ આવ્યા, મહારાજ આવ્યા. સ્ત્રી ભક્તો ભેગા ભગવાન સ્વામિનારાયણ રાસ રમે. એમાં બે સ્ત્રી ભક્તો કે પુરુષોની સભા મૂકી, પુરુષોનો રાસ મૂકી મહારાજ અહીંયા આવ્યા છે. સ્ત્રી ભક્તોને શંકા ગઈ ને તો સ્ત્રી ભક્તોએ પડદો ખોલી જોયું કે મહારાજ ત્યાંથી અહીંયા આવી ગયા, જોઈ લે. અને આ બાજુ જોવે તો પુરુષોની આમાં રાસ રમે અને સ્ત્રી ભક્તોમાં રાસ રમે. અને સ્ત્રી ભક્તો મોઢામાંથી એમ બોલે, આ સ્વામિનારાયણ તો બે સ્વરૂપે ત્યાં પુરુષોની સભામાં છે અને સ્ત્રી ભક્તોની સભામાં છે. કેવાનું આ ચરિત્રથી છે કે તમારો ભાવ હોય તો ભગવાન બે સ્વરૂપ ધારણ કરે. મહારાજ આખા અને પીપલાણામાં 6 મહિના સુધી બે સ્વરૂપે, મહારાજ બે સ્વરૂપે તો ત્યાં, સંતો બે સ્વરૂપે, હરિભક્તો બે સ્વરૂપે, દરબારો બે સ્વરૂપે, બ્રહ્મચારી બે સ્વરૂપે. 6 મહિના પછી ખબર પડી કે મહારાજ બે સ્વરૂપે આખા અને પીપલાણામાં સુખ આપે છે. કેમ ન થાય? તમારો જેવો ભાવ હોય એવી સ્થિતિ નિર્માણ કરે. મોટા સંતો કહેતા, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ થાય. શું થાય? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ થાય. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતે બોલે કે તમે મને જેવો માનશો ને હું તમને એવો કરી. મહારાજે પોતે કીધે છે. મહારાજ કે તમે મારી મૂર્તિને લોભી સમજશો તો મહારાજ કે હું તમને લોભી કરી. મહારાજ કે જો તમે સર્વોપરી સમજશો ને તો હું તમને સર્વોપરી ભગત બનાવી દે. આ પુરુષોત્તમ નારાયણના શબ્દ છે ભક્તો. મહારાજની મૂર્તિ પાસે આવીને બેહજો, ટાઢું થાય. જેમાં ધર્મકુળે આરતી ઉતારી હોય, અજેન્દ્ર પ્રસાદજી મહારાજે પ્રાણ પૂર્યા હોય, લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર તીર મન પુરુષોત્તમ નારાયણ કરી તે ત્યાં જઈને બેહજો, ટાઢું થાય. અહીં બેટા લાઈન આપણે બધા હરિભક્તોને કહો, ગામમાં સ્વામિનારાયણ મંદિર હોય અને સીધી લીટીના વારસદાર એની આરતી ઉતારી હોય, પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ હોય, એમાં ધર્મકુળે પ્રાણ પૂર્યા હોય ને, એ મંદિરની મૂર્તિ પાસે જઈને તમારા દુઃખ ઠલવજો, એ મૂર્તિ તમારા દુઃખને સુખમાં ફેરવી નાખશે. એ મૂર્તિની તાકાત એટલી હોય. પણ જાવું પડે હો. ભજન અને ભોજન તો મારે તમારે જ કરવું પડે, એ કોઈ બીજું ન કરે. માટે વાલા ભગવાનના ભક્તો, આપણે વાત કરતા હતા કે તમારો જો ભાવ હોય તો
પુરુષોત્તમ નારાયણ અવશ્ય પૂરો કરે. આમાં સતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના શ્લોકના વિવેચન કરતા કહે કે બધા એકાગ્ર બનજો. તમે બધા બની ગયા ને એકાગ્ર? કારણ કે હવે વિવેચન ચાલુ થાય પાછું. થોડીક બે લીટી લઈએ. હવે બધા એકાગ્ર થાજો. અહીંયા બેટા લાઈવ સાંભળે, જેટલા સાંભળી બધા એકાગ્ર થાજો. કારણ કે હવે સતાનંદ સ્વામી બહુ સારી વાત લખે છે. આગળ સતાનંદ સ્વામી લખે, આ શિક્ષાપત્રી અમે જે લખીએ છીએ એમાં અમારો હેતુ એક જ છે, સર્વ જીવ હિતાવહ. મહારાજ કે હું કે સ્વામિનારાયણ ભગવાન કે આ શિક્ષાપત્રી લખી એમાં અમારો એક જ હેતુ છે, જે નિસ્વાર્થ છે. તો હું હેતુ છે મહારાજ કે સર્વ જીવ હિતાવહ, સર્વ જીવ હિતાવહ. આમાં મહારાજે કાઈ સ્વામિનારાયણના સત્સંગી માટે જ નથી લખી. જો એવી રીતે લખી હોય તો હું લખત ભક્ત હિતાવહ લખત. હું લખત કે આ શિક્ષાપત્રી લખવાનો હેતુ ભક્ત હિતાવહ છે. નહીં, ભક્ત હિતાવહમાં તો આપણે જ આવીએ, જે ભજન કરે એ આવે. મહારાજ કે સર્વ જીવ હિતાવહ, જીવ પ્રાણી માત્ર માટે આ શિક્ષાપત્રી લખી છે મહારાજ. આની જે પાલન, આનું પાલન કોઈ પણ કરીએ, કોઈ પણ જ્ઞાતિનો 18 વર્ષ આનું પાલન કરીએ, કે જેને કરવું એ કરીએ. મહારાજ કે જે પાલન કરે એના જીવનું અમે રૂડું કરીએ, એનો આ હેતુ છે ભગવાનનો. તમામ જીવ માત્રનું હિત થાય એ માટે શિક્ષાપત્રી લખીએ છીએ. મહારાજ કે તમામ જીવ માત્ર માની. તમામ એટલે બધાય આવી જાય. હું આવી જાય એમાં કઈ બ્રાહ્મણ આવે, લુવાણા આવે, પટેલ આવે, આયર આવે, કોળી આવે એમ નહીં. મહારાજ કે તમામ જીવનું હિત થાય, ગમે જ્ઞાતિનો હોય. આ શિક્ષાપત્રી પ્રમાણે રે, પછી કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય, મહારાજ કે એનું રૂડું થઈ જાય. શું થઈ જાય? એનું કલ્યાણ થઈ જાય. એ માટે શિક્ષાપત્રી લખીએ છીએ. અહીં બહુ સરસ સમજવાની વાત છે. સતાનંદ સ્વામી કે શિક્ષાપત્રીમાં સર્વ જીવ હિતાવહ એમ કેમ લખ્યું? સતાનંદ સ્વામી કે સમજવા જેવી વાત છે. આમ કેમ લખ્યું? શિક્ષાપત્રી કોનું કલ્યાણ કરે? જે એની આજ્ઞા પાડે એનું, જે એની આજ્ઞા પાડે એનું કલ્યાણ કરે. કોણ કરે? લખવાવાળા કરે. લખવાવાળા કોણ છે? તો કે સહજાનંદ સ્વામી. આની આજ્ઞા ને આનું પાલન જે કરે એને લખવાવાળા કલ્યાણ કરે. લખવાવાળા કોણ? તો કે કરોડો બ્રહ્માંડના માલિકને લખી છે. આ શિક્ષાપત્રી કરોડો બ્રહ્માંડના માલિકે લખી. કોને લખી? તો કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને લખી છે. તો આજ્ઞા કોણ પાડે? સ્વામિનારાયણ ભગવાનના ભક્તો હોય એ શિક્ષાપત્રીની આજ્ઞા પાડે તો એમ લખવું જોઈતું હતું ને કે સર્વ ભક્ત હિતાવહ. તો મહારાજે એમ લખવું હતું, તો એમ ન લખ્યું. અને સર્વ જીવ હિતાવહ એમ કેમ લખ્યું? સતાનંદ સ્વામી કે એમ કેમ લખ્યું? એનો ખુલાસો સાંભળો. સતાનંદ સ્વામી કે એનો ખુલાસો કરી દો. હવે સતાનંદ સ્વામી એનો ખુલાસો કરે છે. સ્વામિનારાયણ ભગવાને જે સર્વ જીવ હિતાવહ શબ્દ લખ્યો એનો ખુલાસો સતાનંદ સ્વામી પોતે કરે છે. ડાયરેક્ટ અક્ષરધામના મુક્ત ભગવાન જેને લઈને આવ્યા હતા ને એ સતાનંદ સ્વામી કરે. શું કરે સાંભળો. શિક્ષાપત્રીની આજ્ઞા જે પાડે એનામાં પરમાત્માનું એટલું બળ અને ઐશ્વર્ય હોય છે કે એ ભક્તના યોગમાં જે કોઈ બીજા મનુષ્ય કે પ્રાણી આવે એનું પણ કલ્યાણ થઈ જાય છે. લ્યો, શિક્ષાપત્રી પ્રમાણે જે કોઈ હરિભગત રહેતો હોય ને તો સતાનંદ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાન એને એટલું બળ આપે, એને એટલું ઐશ્વર્ય આપે, એને એવી સામર્થ્ય આપે કે એ હરિભગતના જોગમાં જે કોઈ આવે એનું કલ્યાણ ભગવાન કરે. લ્યો, કેવું લખ્યું? આપણા શાસ્ત્રોનો દાખલો છે. આવા આપણા શાસ્ત્રોમાં ઘણા દાખલા છે કે હરિભગતના જોગે કરી, હરિભગતના હેતે કરી એટલાય જીવનું ભગવાને રૂડું કરી નાખ્યું છે. સ્વામિનારાયણ ભગવાન તો ન્યા સુધી કહેતા કે અમારી શિક્ષાપત્રી જે યથા યોગ્ય પાળતો હોય, યથા યોગ્ય અમારી શિક્ષાપત્રીનું જે પાલન કરતો હોય એના ઘરના ગોળાનું પાણી જો કોઈ પી જાય ને પામર જીવ, એ પામર જીવનું કલ્યાણ કરી નાખે. લ્યો, જેના ઘરમાં ભગવાનના ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય પડાતો હોય, નિયમ નિશ્ચય પક્ષ પડાતો હોય, શિક્ષાપત્રીની આજ્ઞા પડાતી હોય એવું કોઈ ગૃહસ્થનું ઘર હોય, એ ઘરનું ગોળાનું કોઈ પાણી, દાખલા તરીકે કેવી રીતે ગોળાનું પાણી તમને સમજાવું. કોઈ એક હરિભગતને આપણે લે, એક્ઝામ્પલ આપણા નીતુભાઈને લે કે નીતુભાઈનું ઘર એવું છે કે જે શિક્ષાપત્રીના બધાય નિયમ પાડે છે. બહારનું ખાવું ને એકાંતિક ધર્મ પાડે છે, ગાયડ બોલવી, જે શિક્ષાપત્રીમાં લખ્યું એ બધાય નિયમ પાડે છે. હવે નિયમ પાડે છે ને હવે એને ઘરમાં કઈક ઇલેક્ટ્રોનિક નું કામ પડ્યું, કઈક પંખો ફિટ કરાવવાનું થયું, એટલે કોઈ માણસ ને બોલાવ્યા કે ભાઈ મારી ઘરે પંખો ફિટ કરવો છે તો તમે આવો. હવે પંખો ફિટ કરવા વાળો આવ્યો, એને સ્વામિનારાયણ કાંઈ લેવા દેવા નથી. હવે પંખો ફિટ કરતો હોય એટલે નીતુભાઈ પૂછે કે ભગત
તમે તરસા બરસા થયા હોય તો પાણી કે દૂધ કે કોફી કઈ પીવું છે, એટલે ઓલા ઇલેક્ટ્રોનિક વાળા હોય જે પંખો ફિટ કરવા આવ્યા હોય, જેને સ્વામિનારાયણ હારે લેવા દેવા નથી, જે મંદિરે નથી જતા, જે ભજન નથી કરતા, એને કાંઈ લેવા દેવા નથી. નીતુભાઈ પૂછે માણસાઈની રીતે, ભાઈ તમારે કઈ પાણી પીવું છે થાયકા હોય તો? એલો એમ કે હા થોડુંક લીંબુ શરબત બનાવી દો. હું બનાવી દો? હા, લીંબુ શરબત બનાવે એટલે લીંબુ કેનું વપરાય? નીતુભાઈ નું વપરાય ને, જે નિયમ પાડે છે એનું લીંબુ વપરાય, એનું મીઠું વપરાય, એની ખાંડ વપરાય નહીં, એના ગોળાનું પાણી વપરાય. શું વપરાય? આ ચાર વસ્તુ કેની વપરાણી? ભગવાનના ભગતની વપરાણી. પીધું કેને? તો કે પામર જીવે પીધું. કેને પીધું? જેને સ્વામિનારાયણ હારે લેવા દેવા નથી, ભજન હારે લેવા દેવા નથી, જેની શિક્ષાપત્રી કોઈથી વાંચી નથી, અને ઈ શરબત, ઈ ભગવાનના ભગતનું શરબત આ પામર જીવે પીધું. કારણ કે ભગવાનના ભગત એટલે શરબત બને એટલે સીધું ન આવે. જે નિયમ વાળું ઘર હોય, ધર્મપરાયણ ઘર હોય, એને ખબર છે કે ઘરમાં કોઈ પણ વસ્તુ બની હોય, જમવાનું બન્યું હોય, નાસ્તો બન્યો હોય કે અથવા કોઈ લિક્વિડ વાળી વસ્તુ બની હોય, એ પેલા ભગવાનની સન્મુખ કરે, પ્રસાદીનું કરે. અને જો આ આગળ શ્લોકમાં તો આવશે પણ મને યાદ આવ્યું એટલે કહી દઉં. શાસ્ત્રોનો મત છે કે ભગવાનના ભગતનું ઘર હોય, ભગવાનના ભગતનું ઘર હોય, ભગવાનને માનનારો ભગત હોય, એ ઘરે પાણી હોય, શરબત હોય કે દૂધ બનાવ્યું હોય, જો એ ઠાકોરજીને ધૈર્યા વગર પીવે અથવા પીવડાવે તો દારૂ પીવાનું પાપ લાગે. શું લાગે? તો શું પાપ લાગે? દારૂ પીવાનું પાપ લાગે. અને કઈ વસ્તુ બનાવી, દાખલા તરીકે ભાખરી બનાવી, રોટલી બનાવી, શાક બનાવી, ઈ જે નૈવેદ્ય હોય, જે બનાવ્યું છે, ઈ તમે ભગવાનને ધૈર્યા વગર જમો કે જમાડો તો ખાનારાને માંસ ખાવાનું પાપ લાગે છે. શું લાગે છે? આ શાસ્ત્રોનો મત છે. એટલે અહીંયા બેટા, હજી તો આગળના શ્લોકમાં નિયમની વાત આવશે પણ યાદ આવ્યું એટલે કીધું. એટલે અહીંયા બેટા લાઈવ આપણે એ બધા હરિભક્તોને અત્યારે થોડી ઓછી ભલામણ, કારણ કે આગળ શ્લોકમાં એનું મોટું વિવેચન આવશે. પણ આજથી જો એવું ઘરમાં એવું હાલતું હોય કે પાણી ગમે ત્યારે પી લેતા હોય, હા એકવાર સવારમાં તમે ગોળાનું પાણી જ્યારે રેડો ગોળામાં, ત્યારે સ્વામિનારાયણ કરીને રેડી દીધું તો એ પ્રસાદીનું જ થઈ ગયું. પણ તમે શરબત બનાવ્યું હોય કે દૂધમાં થોડું પાણી નાખ્યું હોય અને દૂધ પીવા માટે, તો ભગવાનને સન્મુખ કરી દેવાય. શું કરી દેવાય? ભગવાનને ખાલી સન્મુખ કરી દો, લ્યો ઠાકોરજી પીવો, એમ સન્મુખ કરી તમે પીવો તો એ પ્રસાદીનું થઈ ગયું. શું થઈ ગયું? એ બધું પ્રસાદીનું થઈ ગયું. પણ બનાવ્યું નથી ને ઉલાવ્યું નથી, બનાવ્યું નથી ને ઉલાવ્યું નથી, તો જો પીવો તો દારૂનું પાપ લાગશે, ને ખાઓ તો માંસ ખાવાનું પાપ લાગશે. એટલે આજથી એવો નિયમ લેજો, જેના ઘરમાં જળ છે, દૂધ છે કે જે કાંઈ વસ્તુ બનાવતા હોય, પીતા હોય અને એમનેમ જો ઉપાડતા હોય ને, તો આ ધ્યાન રાખવું, ભગવાનને સન્મુખ કરી દે. આપણે ઘરે બપોરે બનાવ્યું, દાખલા તરીકે દાળ ભાત શાક રોટલી બનાવ્યા, ભગવાનના ભગતો એના ઘરે થાળ થાતો જ હોય, પણ છતાં વાત નીકળી એટલે કીધું કે કાંઈ બનાવ્યું છે. દાખલા તરીકે સવારમાં આપણે ભાખરી બનાવી નાસ્તો કરવા માટે, 3 જણા હોય ઘરમાં, 2 માણસ ને 1 છોકરો હોય. હવે એ ત્રણેય નાસ્તો કરવા ભેગા બેઠા, ભાખરી બનાવી, 5 ભાખરી બનાવી, તો એ 5 ભાખરી બનાવી અને સીધું ભગવાનને ધર દેવાય. હું એક વસ્તુ તો ભાઈને છે, ભગવાન જમી તો નથી જવાના, ભાખરી ખાઈ તો નથી જવાના, અને ખાઈ જવાના તો આપણે ધરીએ છે ના. જો 5 માંથી 2 રોજ ઉપાડી જતો હોય તો આપણે ધરીએ ગયો. છતાં ભગવાન કેટલા દયાળુ છે, એને પ્રસાદી નહીં કરી દે. શું કરી દે? તમારા ઘરમાં તમારે દૂધ ભાખરીની ટેવ હોય સવારમાં નાસ્તો કરવાનો, તો દૂધ બનાવ્યું, દૂધને સ્ટીલના ઢાબમાં ગાળી કરવી અને 5 ભાખરી બનાવી, એ 5 ભાખરીને દૂધ અને પાણીનો 1 ગ્લાસ ઠાકોરજીને ધરી દે. ઠાકોરજી તમે નાસ્તો કરો, પછી અમે કરશું. 5 મિનિટ ઠાકોરજી પાસે થાળ રહેવા દેવાય, ઠાકોરજીને હસતા મોઢે કહેવાય, પ્રાર્થના કરીને તમે લઈ લો, સીધો અક્ષરધામનો પ્રસાદ બની જાય. હું બની જાય? કેટલું પુણ્ય મળે લ્યો. હે સીધો હવારમાં ભગવાનનો પ્રસાદ જાય તો વિચારે કેવા હારા આવે. નથી કેતા ભાઈ બહાર નીકળ્યા પછી કોઈ ખારા માણાનું મોઢું જોવાય, બાકી દી બગડે, એમ નથી કેતા? તો આ સીધો તમે ભગવાનનો પ્રસાદ જ જમી લ્યો હવારમાં નાસ્તામાં, અને પછી બહાર ગમે એવો ખરાબ માણા મળે ને, આપણે શું લેવા દેવા? કારણ કે આપણા પેટની અંદર પુરુષોત્તમ નારાયણનો પ્રસાદ છે. કોની તાકાત છે કે આપણો દી ખરાબ છે? 1 મિનિટ 2 મિનિટ ઠાકોરજીની મૂર્તિ હોય એના ગ્લાસ દઈ દેવાય, ઠાકોરજી તમે લીંબુ શરબત પીઓ, પછી હું પીવ, એટલું કહી દે એટલે ભગવાન રાજી. અને પાછું પીવાનું આપણે જ છે, એમાંથી 1 ટીપું ઈ તો પીવાના નથી. જો નફો કેવો, ભગવાનને રાજી કરીએ કે ઈ શરબત પાછું આપને પીવા મળે, ઈ શરબત ભગવાન અને ભગવાનને ધરાઈ જાય એટલે પ્રસાદીનું શરબત થઈ જાય. લ્યો કેટલું પુણ્ય મળે. એટલે અહીંયા બેટા લાઈન આપણે એ બધા હરિભક્તોને ભલામણ કરું કે સીધા જો ઉલાડતા હોય, સીધું પીતા હોય ને, એના કરતા ઠાકોરજીને વચમાં રાખ દેવાય. શું કરાય?
આપણે જો આપણે લગ્ન કરીએ ત્યારે ફેરા ફરે, ખબર છે? ફેરા ફરે તો એમાં ઓલા મંગળીઓ આવે, ખબર છે? એમાં મંગળીઓમાં બધાય ગાય, અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે, ભૂદેવની સાક્ષીએ ફેરા રે પરાય. જો એમાં ઈ મંગળિયું છે, એમાં એમ બોલાય કે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય. કેની સાક્ષીએ ફેરા ફરાય છે? કે ભાઈ જો અગ્નિદેવ ચાલુ છે, એ પ્રગટ દેવ છે. કેવા છે? સૂર્યનારાયણ અને અગ્નિદેવ ઈ પ્રગટ દેવ છે. કે ભાઈ જો એની સાક્ષી એવો આ બધું થાય છે. પછી બ્રાહ્મણ વિધિ કરાવતા હોય, બ્રાહ્મણના વચને વિધિ થતી હોય. કેના? એના મોઢામાંથી જે વચન બોલતા એ રીતે છોકરી છોકરો કરતા હોય ને કે હવે દીકરી આગળ આવે, દીકરો પાછળ જાય. એ બ્રાહ્મણના વચને અને અગ્નિદેવની સાક્ષી ફેરા ભરાતા હોય. કેની ફેરા ભરાતા હોય? એમ તમે ભગવાનને નૈવેદ્ય ધરી દો ને, ભાખરી બનાવી, રોટલી બનાવી, એ ભગવાનની સાક્ષી પ્રસાદ તમારા પેટમાં ગયો છે. શું ગયો છે? એટલે હવે તમારી રક્ષા કોણ કરે? એ ભગવાન કરે. અને કહેવાય ને જેવું અન્ન ને એવું મન થાય, જેવો આહાર એવો વિચાર આવે. તમે ભગવાનનો ધૈર્ય વગરનું ખાઈ લ્યો તો એ ભગવાનના ભાગનું તમે ખાઈ લ્યો. ઓલા સુદામાએ દાળિયા કૃષ્ણના ખાધા હતા. શું ખાધા હતા? ઓલા એક બેને સુદામાને એમ કીધું કે સુદામા ક્યાં જા? તો કે કૃષ્ણ પાસે જાઓ, એ મારી પાદરે રાહ જોવે છે. અને ચપટી દાળિયા આપ્યા. ઓલા બેને એમ કીધું કે અડધા તું ખાજે અને અડધા કાનુડાને દેજે. સુદામાને ભૂખ લાગી હતી, બધા દાળિયા ખાઈ. કૃષ્ણના ભાગના ખાઈ ગયા. પછી તો ખબર છે ને, પોરબંદરમાં પહેરવાના કપડા નહોતા. શું કરવા? કૃષ્ણના ખાઈ ગયા. કેના ખાઈ ગયા? કેના ખાઈ ગયા? એમ આપણે છે ને જેટલું ભગવાનના ધૈર્ય વગરનું ખાઈએ ને પીએ ને બધું ભગવાનના ભાગનું ખાઈએ છે. એટલે ખાવું 1 મિનિટ થાય, વાર કેટલી લાગે? તમે ભાખરી બનાવી અને દૂધ બનાવ્યું, તમારે 2 મિનિટ મોડો નાસ્તો કરવો હોય, હું જાય મરી જવાના છીએ આપણે. અને મરી જવાનો ભગવાનનો પ્રસાદ છે તો જીવી પણ જાય. લ્યો, એવું થાય ને, ભગવાનનો પ્રસાદીનું આવે તો મરવાના આવે તો જીવી જાય. એટલે બધા એવો આજે આથી એવું વ્યસન પાડજો કે અમારા ઘરમાં ચાહે કોઈ પણ વસ્તુ બને, કોઈ પણ વસ્તુ બને. અરે સેવ મમરા કેમ નથી વગાડ્યા? સેવ મમરા કદાચ મોટો ડબ્બો વગાડવો હોય તો એક પ્લેટમાં સેવ મમરા લે. ઠાકોરજી કહે મહારાજ સેવ મમરા વગાડ્યા છે, તમે ભાવથી જમો, પાણીનો ગ્લાસ ભેગો. ઈ જે સેવ મમરા હોય ને ઈ તમારે આમાં નાખી દેવાના. કેમાં છે? ડબ્બો ભર્યો એમાં નાખી દે. એ આખો ડબ્બો પ્રસાદીનો થઈ ગયા. પછી નો ધરો તો હાલે. લ્યો, એમાંય પાછી આમાં સ્કીમ મળે. આખો ડબ્બો પ્રસાદીનો. જો આપણે જો પ્રવાહી રાખીએ તો એક ગ્લાસ જ ભગવાનને ધરીએ કે નહીં? ઈ ગ્લાસ ધરેલો તમે 100 જણાના શરબતમાં નાખ્યો હોય, 100 જણાને ભગવાનનો પ્રસાદ બને. લ્યો, તમારા વિચાર ફેરવી નાખે, કાળ ફેરવી નાખે, તમારું દુઃખ દૂર કરી નાખે. કારણ કે અમારા નટબાબા ઘણી વખત કે પ્રસાદનો મહિમા હું તો કે ઝેરનું અમૃત કરે. શું કરે? ઝેરનું અમૃત કરવાની તાકાત એ ભગવાનના પ્રસાદમાં છે. એટલે અહીંયા બેઠા લાય સાંભળે બધા ભક્તોને ભલામણ કરો કે ઘરમાં જે કાંઈ વસ્તુ બને અત્યારથી એવો સંકલ્પ કરજો કે ભગવાનને ધૈર્ય વગર નથી ખાવું અને નથી પીવું. જોજો કેવી મજા આવશે, આનંદ આવશે, મોજ છૂટશે, મોજ. પછી વ્યસન પડી જાય. તમે કોકની ઘરે જાઓ ને અને પછી તમને કોક શરબત આપે ને તો તરત મનમાં એમ થાય, શું થાય કે આને ભગવાનને ધૈર્ય છે કે નહીં ધૈર્ય હોય. અને ક્યાંક એવી રીતે ગયા તો એનો રસ્તો છે. શું કરાય ખબર છે? કોક એવા હગાવાલાની ઘરે ગયા હોય અને આપણાથી જો પીવાતું હોય ને પીવો ને તો એને ભગવાનને ન ધર્યું તો હાથમાં ગ્લાસ આવે ને ત્યારે ભગવાનની મૂર્તિ યાદ કરી લેવાય. શું કરી લેવાય? હે મહારાજ, આ લીંબુ શરબત હું પીવશું, પેલા તમે જમજો પછી હું જમું છું. એટલું તમે કહી દો, એ પ્રસાદીનું થઈ ગયું. જો આમાં તમારી ઈ ઉપાધિ નહીં. અને છેલ્લે કાંઈ ન કરો તો તમારા હાથમાં કોઈ લીંબુ શરબત આપે કે દૂધ આપે કે કોફી આપે કે જે કાંઈ તમને દે ત્યારે ખાલી હાથમાં પકડી અને ખાલી એટલું કહો ને કે સ્વામિનારાયણ 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 5, 7, 10, 15 નામ લઈ જાય તો એ પ્રસાદીનું થઈ જાય. કારણ કે હૈયા પછી નામ કેનું લીધું? સ્વામિનારાયણ ભગવાનનું નામ લીધું. ભગવાનનું નામ લેતા લેતા જમો તોય પ્રસાદીનું થઈ જાય. આપણે તો પણ કાંઈ લેવા દેવા જ ન હોય. ભૂખ લાગી હોય, ઘણા ટેવ હોય ને ઉઠીને સીધા બ્રશ કરી હાલો જલ્દી ભાખરી આપી દે. લ્યો, હવે ઈ કેદી સૈનિક બને? ઈ કેદી ભારત આટલું કામ કરીએ? ચાલો, ઉઠીને બ્રશ કરીને જે સીધા ઉલાળતા હોય ઈ કેદી ક્યાં કામ આવે? હું બહુ સાચી વાત કરું. એના જીવનમાં નૂર ન રહે, એના જીવનમાં કઈ પ્રગતિ ન થાય, એના જીવનમાં કઈ દેવત્ય ન રહે. જે ભગવાનને મૂકીને કામ કરે એનું જીવન ન કહેવાય, એનું જીવન તો રાખ કહેવાય, રાખ કહેવાય. આવો મનુષ્યનો દેહ આપ્યો.
કોઈએ આપણે 5 લાખ રૂપિયા મુસીબતમાં ઉછીને આપ્યા હોય તો આખી જિંદગી આપણે એને ન ભૂલીએ. તો ભગવાન સ્વામિનારાયણ તો આખું શરીર આપ્યું છે ભલા માણા, આ ભગવાનને કેમ ભૂલવા? એની હાથે જો થોડુંક થઈ જાય, એને જો થોડુંક આપણા અર્થે એને અર્થે આપણાથી વપરાઈ જાય, ભગવાન રાજી થઈ જાય, રાજી થઈ જાય. એને કાંઈ જરૂર નથી, પણ એની અર્થે કરો, ભગવાન તમને એનું ડબલ આપે. આગળ સતાનંદ સ્વામી કે ભક્તોના ઘરનું કોઈ ગોળાનું પાણી પીવે ને તો એનું કલ્યાણ થઈ જાય. એવા ઘણા પ્રસંગો છે. મને 2 પ્રસંગ યાદ આવે. તમને કહું કે ભગવાનના ભક્તોના જોગમાં આવે, ભગવાન એનું કલ્યાણ કરી દે. એક વખત રઘુવીરજી મહારાજ અને એની ભેગા નિત્યાનંદ સ્વામી ને 4-5 સંતો ગામડે ગયા. ક્યાં ગયા? રઘુવીરજી મહારાજ અને નિત્યાનંદ સ્વામી બધા સંતો ગામડે ગયા. હવે રાત ઉતારો કર્યો કે નિત્યાનંદ સ્વામીની તબિયત બગડી. હું બગડી? નિત્યાનંદ સ્વામીની તબિયત બગડી. તબિયત બગડી એટલે વેદને બોલાવ્યા. વેદને બોલાવ્યા એટલે રઘુજી મહારાજ કે જો ને મારા સંતો બિચારા બીમાર પડ્યા છે, થોડી કડતર જેવું છે. તો વેદને બોલાવ્યા અને વેદ જોતા હતા. વેદે નારી જોઈને એમ કીધું કે આને બકરીનું દૂધ પીવડાવવું પડે એમ છે. કેનું દૂધ પીવડાવવું પડે એમ છે? ત્યારે એ રીતે વેદ નિવારણ કરતા છે કે બકરીનું દૂધ. એટલે રઘુજી મહારાજનો જે ઉતારો હતો ને, રઘુજી મહારાજે પૂછ્યું કે હરિભગતને પૂછ્યું કે અહીંયા બકરી, તો કે ઈ તો ગોતવી પડે એમ. બકરીનું દૂધ તો અત્યારે કેમ મોડું કરો બાપુજી? તો કે જલ્દી જાઓ, સાધુરામ બીમાર છે, નિત્યાનંદ સ્વામી બીમાર છે, એને બકરીના દૂધની આવશ્યકતા છે. અને હરિભગત ગયો ગામમાં, બકરીના જે રાખનારા હોય એ બકરીના રાખનારા પાસે એને કીધું કે ભાઈ અત્યારે બકરીનો દૂધનો કળશો તો ભરી દેવો પડશે, કારણ કે અમારા સ્વામિનારાયણના સાધુ આવ્યા છે, નિત્યાનંદ સ્વામી બીમાર છે ને બકરીનો દૂધ એને પીવડાવવું પડે છે. ઓલા રાત્રે બકરી દોય અને બકરીના દૂધનો કળશો ભરી દીધો. હું ભરી દીધો? આ બાજુ ઈ કળશો લઈને આવ્યા. નિત્યાનંદ સ્વામીની ગાડી ચાળી અને ઠાકોરજીને ધરાવી અને નિત્યાનંદ સ્વામીને ઈ દૂધ પીવડાવ્યું તો કળતર વહી ગઈ. જે કાંઈ તાવ હતો, જે કાંઈ તકલીફ હતી વહી ગઈ. ને સવારમાં પછી સત્સંગ કરવા નીકળી ગયા. આ વાત પૂરી થઈ ગઈ. ધીમે ધીમે સમય ગયો ને તો જે બકરીએ દૂધ આપ્યું હતું ને એનો જે માલિક હતો ન્યા ભગવાન સ્વામિનારાયણ ગયા. ક્યાં ગયા? જે બકરીનો રખવાલ હતો, જે બકરી રાખનારો હતો, જે બકરીએ દૂધ આપ્યું ઈ બકરીના માલિક પાસે ભગવાન ગયા. હવે માલિકને તો લેવા દેવાનો હોય કે આ કોણ છે. મહારાજે કીધું સાંભળો. અરે પણ તમે કોણ? તો કે હું સ્વામિનારાયણ. એટલે પણ તમારું નામ ઘણું સાંભળ્યું. આ મારા ઘરે કેમ? તો કે હું તને કેવા આવ્યો છું, હું તારા બકરીને તેડવા આવ્યો છું. કેને તેડવા આવ્યો છું? ઓલો કે તમે ભગવાન છો, માણાને તેડી જવા, બકરીને તેડી જાવ? તો કે હા, કઈ બકરી? તો જો ઓલી ઉભી ને ઈ બકરી તેડવાની છે, બીજી એક કોઈ નહીં, ઓલી ઉભી ને. ઓલો કે એમ કેમ? બકરી તો જાજી છે, ઈ બકરી કેમ? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને આખું પિક્ચર યાદ કરાવીને કીધું કે અમારા દીકરા રઘુજી મહારાજ વિચરણ કરવા માટે આ ગામમાં આવ્યા હતા. આ વિચરણ કરતા એની ભેગા નિત્યાનંદ સ્વામી હતા. નિત્યાનંદ સ્વામી બીમાર પડ્યા, એને બકરીના દૂધની આવશ્યકતા હતી. મારા ભગત તમારી ઘરે બકરીનું દૂધ લેવા આવ્યા હતા અને આ બકરીએ એને દૂધ દીધું હતું અને નિત્યાનંદ સ્વામી હાજર થયા હતા. ઈ પુણ્ય પ્રતાપે કરી આ બકરી મારે અક્ષરધામ દેવાનું છે. શું દેવાનું છે? જો બકરીનું કેવું કલ્યાણ કર્યું ભગવાન. શું કરવા? કે ભગવાનના ભગતના જોગમાં આવી અને સાધુના કામમાં બકરીનું દૂધ કામ આવ્યું. હું આવ્યું? ખાલી દૂધ કામ આવી ગયું. એ પ્રાણીનું પણ ભગવાન સ્વામિનારાયણે કલ્યાણ કર્યું, કારણ કે જોગમાં આવ્યા. એક જાણીતો પ્રસંગ જીજીભાઈ પટેલ હતા કાનન દેશના અને બહુ હારા હરિભગત. ગામડે સભા કરવા જાય, ગામડે ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવે એવા એકાંતિક હરિભગત. હવે મહારાજ રથ લઈને જીજીભાઈના ઘરે રથ ઉતાર્યો. અક્ષરધામમાંથી ક્યાંથી ઉતાર્યો? રથ ઉતાર્યો ને એટલે મહારાજને વિચાર આવ્યો કે રાત જેવું છે ને તો બાજુના ઘરમાં જઈને હરિભગતને કહેતો જાવ કે જીજીભાઈને હું તેડવા આવ્યો છું, પ્રતિતિ કરાવતો જાવ એમ. બાજુનો ઘરનો દરવાજો મહારાજે ખખડાવ્યો. મહારાજને દરવાજો ખખડાવ્યો, દરવાજો ખોલ્યો અને ઓલો ભગત તો ઓળખી ગયો, કારણ કે એ હરિભગત હતો. લે મહારાજ, તમે અત્યારે? હા મહારાજ કે હું આવ્યો છું, રથ લઈને આવ્યો છું. ને રથે ચમકતો હતો, હોનાનો રથ હતો ભાઈ, રથ ચમકતો હતો. અરે મહારાજ, રથ લઈને આવ્યા તો કોઈને તેડવા આવ્યા છો?
ઓલો હરિભગત એવો પ્રશ્ન કરે. મહારાજે કીધું હા જીજીભાઈને તેડવા આવ્યા છે, એનું આયુષ્ય પૂરું થઈ ગયું. ઓલો હરિભગત કે મહારાજ જીજીભાઈને? મહારાજ એની બહુ જરૂર છે હો. ઈ એવો સત્સંગ કરાવે, ગામડે ગામડે સત્સંગ કરાવે, મહારાજ તમારા સ્વરૂપની ઓળખાણ કરાવે. મહારાજ ઈ હશે ને તો કેટલાય જીવ તરી જાય, કેટલાય જીવ તમારી કંઠી બાંધશે, કેટલાય જીવ તમારું ભજન કરશે, કેટલાય જીવને તમારી ઓળખાણ થાય. એક કામ કરો મહારાજ, મને તેડી જાવ, એને રહેવાય, કારણ કે એની જરૂર છે. હું તો કઈ કથા વાર્તા કરતો નથી, પણ એની જરૂર છે. માટે કરી તમે 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 છે ને એને રહેવા દો, તમે છે ને એને રહેવા દો, મને લઈ જાઓ. મહારાજ કે નહીં, વારો તો ઈ ઘરનો જ છે. ક્યાં ઘરનો વારો છે? હવે એક કામ કરો, તમારે અહીંયા રહેવાનું છે. એક કામ કરો, એની ઘરે બળદ છે કે નહીં બળદ? તો કે હા મહારાજ બળદ છે. તો એક કામ કરો, હવે રથ લઈને આવ્યો જ છું, પેટ્રોલ મહારાજ કે ભાડું જ છે, તો હવે રથ ખાલી લઈને જાઓ, તો એના બળદને લેતો લે. ઓલો ભગત કે હું વાત કરું મહારાજ? તો કે હા એના બળદને લેતા જાય કે, અને તમે બધી હવામાં વાત કરી દેજો અને તમે જોઈ લેજો. ઓલો હરિભગત કે કાંઈ વાંધો, દરવાજો બંધ તો કરી દીધો. મહારાજ ત્યાંથી નીકળી તો ગયા, પણ ઓલા હરિભગતને નીંદર ના આવી કે હવાર પડે ને એટલે જટ જાવ. આ બાજુ મહારાજ તો નીકળી ગયા રથ લઈને, અને આ બાજુ હરિભગત હવારમાં વહેલો ઉઠી નાઈ ધોઈ પૂજા કરી. હજી તો સુરત નો ઉગ્યો ત્યાં જીજીભાઈના ઘરે ગયા હો. જીજીભાઈનો દરવાજો ખપડાય, એ ખોલો જીજીભાઈ, જય સ્વામિનારાયણ, ખોલો ખોલો. જીજીભાઈ કે પણ અત્યારમાં દરવાજો ખોલ્યો કે અત્યારમાં? તો કે હા, એ કે હું તમારા બળદને જોવા આવ્યો છું. એટલે પણ મારા બળદને શું કરવા? તો કે રાત્રે સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા રથ લઈને, તમારું આયુષ્ય પૂરું થઈ ગયું હતું, તમને તેડવા આવ્યા હતા. મેં એમ કીધું મને લઈ જાઓ, તો મારું આયુષ્ય હજી પૂરું થયું નહોતું. એટલે મહારાજે કીધું એક કામ કરો, જીજીભાઈને નથી લઈ જવા, તમને નથી લઈ જવા, જીજીભાઈના બળદને લઈ જાવ. હું બળદ જોવા આવ્યો કે બળદ છે કે નહીં? જીજીભાઈ કે એ લ્યો બળદ, હાલો આપણે જોઈએ. અરે પણ મહારાજ લઈ ગયા. અરે પણ નથી લઈ ગયા, હાલો. જીજીભાઈની ભગત જોવા જાય તો આ તો બળદનો દેહ પડેલો હતો ને બળદનો જીવ એ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં લઈ ગયા. હું કરવા લઈ ગયા? હું કરવા લઈ ગયા? એ હરિભગતના ખીલે બંધાણું હતું. ક્યાં બંધાણું હતું? જે ઘરમાં શિક્ષાપત્રીનું પાલન થતું હતું, જે ઘરની અંદર ભગવાન સ્વામિનારાયણની પૂજા થતી હતી, જે ઘરની અંદર ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી મનાતા હતા, જે ઘરની અંદર ભગવાન સ્વામિનારાયણના નિયમ નિશ્ચયને પક્ષ મનાતો હતો, એવા ઘરની અંદર ઈ બળદ ખીલે બંધાણું. એટલે ઈ બળદને ભગવાનના ભગતના જોગે કરી ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ મળ્યું. હું મળ્યું? ઓલા હરિભગતે પૂછ્યું, મહારાજ આ બળદના એવા ક્યાં ગુણ છે કે જીજીભાઈના બળદને તમે ધામમાં લઈ જાશો? ત્યારે મહારાજે એમ કીધું કે આ બળદ છે ને, જ્યારે સંતો આવે ને ત્યારે આ ગામથી ઓલા ગામ સુધી બંધાવવા માટે એ ગાડાએ આ બળદનો ઉપયોગ થતો. આ બળદે અમારા સંતોને આ ગામથી આ ગામ સુધી પુગાડ્યા ને, ઈ પુણ્ય પ્રતાપે કરી મારા અને અક્ષરધામ લ્યો. વિચાર કરો, એવા જે ભગવાનના ભક્તો હોય એના ઘરનું તમે ગોળાનું પાણી પીવો, એના ઘરનું તમે કઈ જમો, એના ઘરનો કઈ તમને પ્રસાદ મળે, અથવા એના જોગમાં તમે રહ્યો ને, સ્વામિનારાયણ ભગવાન કે અમે એને અક્ષરધામ આપીએ, અમે એનું કલ્યાણ કરીએ. લ્યો વિચાર કરો, તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ આપે તો નવીન શેનું? હરિભગતના જોગે કરીને અક્ષરધામ મળતું હોય તો ભગવાન સ્વામિનારાયણનું ભજન કરો અને અક્ષરધામ મળે તો નવીન હો. એ તો ભગવાનનું ભગવાનપણું છે. શું છે? હું ઘણી વખત સભામાં કહું છું કે ભગવાનનો ભક્ત હોય એ ભગવાનનું ભજન કરે, એ ભગવાનના ભક્તનું ભક્તપણું છે. કેવું છે? ભગવાનનો ભગત હોય અને ભગવાનનું ભજન કરે એ ભગવાનના ભક્તનું ભક્તપણું છે. ઈ ભજનને ભગવાન સાંભળે, એની ઉપર રાજી થાય અને એનું હારું કરે, એનું કલ્યાણ કરે અને અંતકાળે અક્ષરધામ આપે એ ભગવાનનું ભગવાનપણું છે. શું છે? ભજન કરવું એ ભગવાનના ભક્તનું ભક્તપણું છે, અને એ ભજનનું યથા યોગ્ય પૂર્ણ આપવું એ ભગવાનનું ભગવાનપણું છે. માટે ખૂબ ભજન કરજો, ખૂબ ભગવાનને રાજી કરજો. મેં 2 દાડા પહેલા કીધું ને, રાજી કેરા જેવા છે, રાજી કેરા જેવા છે, આ સ્વામિનારાયણને રાજી કેરા જેવા છે, નમન કેરા જેવા છે, નમન કેરા જેવા છે, આ હરિકૃષ્ણ મહારાજને નમન કેરા જેવા છે, દર્શન કર્યા જેવા છે, દર્શન કર્યા જેવા છે, આ ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા જેવા છે.
મોટા સંતો કહેતા કે આંખમાં જ્યાં સુધી દેવત્ય હોય ત્યાં સુધી ભગવાનના દર્શન કરી લેવાય. મોટા સંતો કહેતા કે કાનમાં જ્યાં સુધી દેવત્ય હોય ને ત્યાં સુધી ભગવાનની કથા વાર્તા સાંભળી લેવાય. અને મોટા સંતો એમ કહેતા કે મોઢામાં જીભ હોય ને એમાં જો દેવત્ય હોય તો ભગવાનના ગુણગાન ગાઈ લેવાય. કારણ કે ભેગું ઈ જ આવવાનું છે, બીજું કાંઈ આવવાનું, બીજું કોઈ વસ્તુ ભેગી નથી આવવાની. એક ભગવાનનું કરેલું ભજન અને હારા અને હાચા માણસોનો કરેલો જોર અને ધર્મકુળનું શરણ ઈ છે અક્ષરધામ સુધી મને તમને લઈ જાય. ક્યાં સુધી લઈ જાય? મને તમને ક્યાં સુધી લઈ જાય? છે અક્ષરધામ સુધી લઈ જાય. માટે વાલા ભગવાનના ભક્તો, સતાનંદ સ્વામી આગળ લખે છે કે આવી રીતે ભગવાનના ભક્તો હોય અને જો ભગવાનના ભક્તો ભગવાનના નિયમ પાળતા હોય તો એવાના યોગ્ય કરીને પણ ભગવાન જીવનું રૂડું કરે છે. પછી આમાં સતાનંદ સ્વામી આગળ લખે છે કે જગતમાં ઘણાને ઘેરે ગાય હોય, ઘણાની ઘેરે ગાય હોય, ઘણાની ઘરે ભેંસ હોય, ઘણાની ઘરે બળદ હોય અને કોઈ ભગવાનના ભક્તોને ઘેરે હોય. એ બેમાં ઘણો તફાવત છે. મહારાજ શું બોલે છે કે ઘણાની ઘરે ગાય હોય નીતુભાઈ, ઘણાની ઘરે ભેંસ હોય, ઘણાની ઘરે બળદ હોય, એમાં અને ભગવાનના ભગતની ઘરે હોય આ બધી વસ્તુ, એમાં બેમાં ફેર શું છે? હમણાં મેં વાત કરી તમને કે ભગવાનના ભગતની ઘરે હોય તો ઈ બળદ, ઈ પશુ, ઈ પ્રાણીને કઈ ભગવાનનો જોગ થાય ને તો ઈ બળદ અને ગાયને અક્ષરધામ મળી જાય. શું મળી જાય? આમાં ફેર એટલો છે. દાખલા તરીકે કે તમારી ગાડી હોય, તમારી પાસે ગાડી હોય, હવે ઈ ગાડી હોય, ઈ ગાડી તમે રોકી અને નીચે ઉતરા, ગાડી લઈને નીચે તમે ઉતરા, એક બાજુ દારૂની દુકાન હોય, એક બાજુ દારૂની દુકાન હોય અને એક બાજુ 5 હારા માણસો ઉભા હોય. એક બાજુ દારૂની દુકાન હોય, એક બાજુ 5 જણા દારૂ પીને ઉભા હોય અને એક જગ્યાએ 5 જણા ભગવાનની વાતો કરતા હોય. હવે તમે દારૂ વાળા 5 જણા, ઈ 5 જણા છે ને આ 5 જણા છે, બે 5 જણા છે, કેટલા છે? પણ તમે દારૂ વાળા માણસ પાસે જાઓ એમાંય ફેર અને 5 જણા જે ભગવાનની વાતો કરે ને એમાંય ફેર. માણા તો બે જગ્યાએ 5 છે, કેટલા? એમાં જેટલો ફેર ને એમ સતાનંદ સ્વામી કે આમાં એટલો ફેર છે કે ગાય, બળદ અને ભેંસ કે બકરી કે કોઈ પણ પ્રાણી ઈ પામરજીની ઘરે બંધાણા હોય એમાંય ફેર અને ભગવાનના ભગત હોય એના ખીલે બંધાણા હોય એમાંય ફેર. કારણ કે ભગવાનના ભગતના ખીલે જો બંધાણા હોય તો આજ નહીં તો કાલ એને ભગવાનનું કાંઈક સ્મરણ થાય. શું થાય? ભગવાનના ભગતનું ઘર હોય તો હવારમાં ઉઠીને ત્યાં શું હોય? અને પામરજી હોય એના ઘરમાં હવારમાં ઉઠીને ગાયડું હોય. શું હોય? ગાયડું રૂપી શ્લોક હોય. અને ભગવાનના ભગતના ઘર હોય ત્યાં ભગવાનના શ્લોક બોલાતા હોય. શું બોલાતા હોય? હવારમાં પૂજા થાય, ભગવાનની આરતી થાય, ભગવાનની કથા વાર્તા થાય, ભગવાનની દીવાબત્તી થાય, ભગવાનની અગરબત્તી થાય. તો ઈ પછી પશુ અને પ્રાણી તમારી ઘરે બાંધેલા હોય તો તમે દીવાબત્તી કરતા હોય. દાખલા તરીકે તમારી ઘરે ગાય હોય અને ખીલે બાંધી હોય અને ઠાકોરજીની તમે હવારમાં આરતી કરો, જય સદગુરુ, તો તમે જે આરતી કરતા હોય અને ગાયમાં ઘાસ ખાતી હોય તો એ આરતી એને સંભળાય કે ન સંભળાય? એ આરતી એને સંભળાય કે ન સંભળાય? પછી તમે દીવો કર્યો ને આખા ઘરમાં તમે આમ દીવો કરો તો ઈ દીવાની રાહ હોય ઈ ગાયને જાય કે ન જાય? તો ધીમે ધીમે મહારાજે કીધું ને કે મારું નામ અને મારું ભજન જ એવું છે, જેના કાને જાય ને એનું કલ્યાણ કરે. જેના કાને જાય, કોઈ પણ ના કાને જાય, મહારાજ કે જેના કાને ગયું ને એનું હું કલ્યાણ કરી નાખું. હું કોઈને મૂકું, હું ઘણી વખત સભામાં કહું કે બાબરો ભૂત વેડકો હોય ને, બાબરો સ્વામિનારાયણ ભગવાન કહેતા કે બાબરો ભૂત જેને વેડકો હોય ઈ માયરા વગર ન મૂકે. મહારાજ કે હું ભગવાન સ્વામિનારાયણ જેને વળગું ને એને તાયરા વગર ન મૂકું. એટલો બેન બાબરો ભૂત માયરા વગર ન મૂકે અને સ્વામિનારાયણ ભગવાન કે હું તાયરા વગર મૂકું. કેટલો મહિમા છે ભગવાનના ભક્તોનો, કેટલો મહિમા છે ભગવાન સ્વામિનારાયણનો, કેટલો મહિમા છે ભગવાન સ્વામિનારાયણના નિયમ જો પાડે તો એ સાધુનો, અને કેટલો મહિમા છે ભગવાન સ્વામિનારાયણના ધર્મકુળ પરિવારનો. મહારાજે એક એક વસ્તુ સર્વોપરી મૂકી છે. એ કોઈ વસ્તુમાં ભગવાન સ્વામિનારાયણે ખામી નથી રાખી, એ કોઈ વસ્તુમાં ભગવાન સ્વામિનારાયણે તૂટ નથી રાખી. કેમ કરી કોઈ પણ જીવનું કલ્યાણ થાય, ભગવાન સ્વામિનારાયણનો આ જ લક્ષ્ય હતો, તે દી હતો, આજે છે અને સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી મહારાજનો એક જ લક્ષ્ય છે કે જે મારા શરણે આવ્યો એનો મારે બેડો પાર કરી દેવો છે. એના શરણે આવવો જોઈએ. ખાલી હું આવો જોઈએ. બોલા એક સરસ પ્રસંગ યાદ આવ્યો, બોલો અલચી ગાચી માંગરોળના. ક્યાંના? અલચી ગાચી માંગરોળના.
મહારાજ છે ને વિચરણ કરતા કરતા છે ને માંગરોળ આવ્યા. ક્યાં આવ્યા? માંગરોળ છે ને કુવાના કાંઠે બેઠા હતા મહારાજ. મહારાજની ઉંમર છે 15-16 વર્ષની. હજી તો વન વિચરણ ચાલુ હતું. એ માંગરોળની વાવે આવી. વાવ એટલે કૂવો. આજે ઈ કૂવો છે પ્રસાદીનો. તમે માંગરોળ જાઓ ને તો આજે ઈ માંગરોળમાં કૂવો છે. મહારાજ ત્યાં બેઠા હતા. મહારાજને ટેવ નહોતી ગામમાં જવાની, એટલે મહારાજ ગામના પાદરે બેઠા. એમાં હલચી ગાચી નામનો મુસલમાન ઈ હવારમાં પાણી લેવા આવ્યો અથવા નાવા આવ્યો. એને ક્યાં? માંગરોળની કૂવ, જ્યાં વાવે નાવા આવ્યો. નાવા આવ્યા ને તે હિંગે નીલકંઠ વંડી જોયા, એટલે કે સ્વામિનારાયણ ભગવાનને જોયા. અને હલચી ગાચી કે ઓહો, હાવ જુવાન છોકરો, માથે જટા, અને મહારાજનું સ્વરૂપ તો કેવું ભાઈ! હે, મહારાજની મૂર્તિ તો કેવી અલૌકિક મૂર્તિ! કેવી મહારાજની મૂર્તિ તો અલૌકિક મૂર્તિ. હલચી ગાચીને એમાં પ્રેમ છે. અને જઈને પૂછ્યું, એ છોકરા, કયું ગામ? મહારાજ કે અમારા કઈ ગામ ન હોય, સીધ જાવ. તો કે અમારું કઈ નક્કી ન હોય. મહારાજ કેવા હાવો જવાબ તો જો દે. આ કે તું પૂછ તો જવાબ દો ને મહારાજ. મહારાજ કે નાવું છે? તારે નાવું છે? હલચી ગાચી પૂછે છે મહારાજને કે તારે નાવું છે? તો કે નાવું તો છે, પણ અમને તરતા નથી આવડતું. કોણ કે? મહારાજ. અમને તરતા નથી આવડતું, અમને તો તારતા આવડે. મહારાજ એમ બોલ્યા. હું બોલ્યા? હલચી ગાચી એમ પૂછ્યું કે તારે નાવું છે? તો કે નાવું તો છે, પણ મને તરતા નથી આવડતું. હલચી ગાચી કે તો તને હું આવડે? મને તારતા આવડે. કે હું આવડે? મને તરતા ન આવડે, મને તારતા આવડે. હલચી ગાચી કે એમાં મને કઈ ખબર પડે? તારે નાવું હોય તો હાય મારી ભેગો, પણ હું મને તરતા નથી આવડતું. તો કે બેહી જા મારા ખંભે. કોણ કે? હલચી ગાચીઓ. કેવો ભાગ્યશાળી છે! મુસલમાનનો દીકરો પુરુષોત્તમ નારાયણ, જેના ચરણ છાપવા માટે લાખો હરિભક્તો રાહ જોવે. ભગવાન સ્વામિનારાયણની એમ કહે છે કે મારા ખંભે બેહી જા, હું ડૂબકી મારું, ભેગો નહીં લે. તો કે ઈ લાગે મહારાજ કે હલચી ગાચીની માથે ભગવાન બેઠા હો. એ હલચી ગાચી કેવો જીવી છે! એ હલચી ગાચી ઉપર ભગવાન સ્વામિનારાયણ બેઠા ને હલચી ગાચીએ ધુક્કો માર્યો. ધુક્કો માર્યો તો ખરો, પણ માર્યો તો ક્યાં? માંગરોળના કૂવામાં. ક્યાં માર્યો? માંગરોળના કૂવામાં. ડૂબકી તો મારી અને પાછા જેવા બહાર નીકળ્યા તો નીકળ્યા મેઘપુર. ક્યાં? માંગરોળની બાજુમાં મેઘપુર છે. નાવડા જાઓ તો વચમાં મેઘપુર ગામ આવે. મેઘપુરની વાવે નીકળ્યા. ક્યાં નીકળ્યા? હલચી ગાચી આમ જોવે અને જોવે તો કૂવો બદલેલો, રસ્તો બદલેલો, બાયું છે ને કપડા ધોતી હતી. હલચી ગાચી કે આ કયું ગામ છે? ક્યાં નીકળ્યા? બોલા બેન કે આ તો મેઘપુર છે. અને હલચી ગાચી નીલકંઠ વણી સામે જોવે કે આ હું હોય? તો કે મને કઈ ખબર નથી. તમે કૂવામાં પાડ્યા ને તમે કૂવામાંથી કાઢ્યા. અને હલચી ગાચી હો મહારાજને ઉતારી અને બીક કરી કે હલચી ગાચીએ પાછો કૂવામાં ધક્કો માર્યો તો સીધા પાછા માંગરોળ નીકળ્યા. ક્યાં નીકળ્યા? અને પછી હલચી ગાચી રોકાય. માંગરોળ નીકળ્યા પછી નીલકંઠ વણી કે ઉભો તો રે ભાઈ, ઉભે બી જોઈ. અહીંયા ઉભાય, અહીંયા તો ઉભે બી જોઈ. માંગરોળમાં ડૂબકી મરવે અને મેઘપુરમાં કડવે, પાછા મેઘપુરમાં મરવે અને માંગરોળમાં કાઢે. અહીંયા ઉભે પાછું. પણ હવે ચરિત્ર ચાલુ થાય છે. શું થાય છે? હવે ખરેખર સાચું ચરિત્ર હવે ચાલુ થાય છે. ભગવાનના ખંભે બેઠા એટલે પુણ્ય મળે કે ન મળે? આ બાજુ મહારાજ પછી નીકળી ગયા. વિચરણ કરતા કરતા મહારાજ પછી ગઢડા આવ્યા. પછી મહારાજ રાજાધિરાજ થયા. ઈ અરસામાં મહારાજના ખંભે ચડાવ્યો તો પુણ્ય પ્રતાપે કરી માંગરોળના નવાબે આ હલચી ગાચીને દિવાન તરીકે નોકરી આપી. હું આપી? દિવાન એટલે નવાબનું રાજ ને એટલું દિવાનનું રાજ. જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ. હવે દિવાન બેના હોય એટલે માંગરોળને હલાવે. હવે ઈ અરસામાં માંગરોળના જે રાજા હતા, જે નવાબ હતા, ઈ સ્વામિનારાયણ ભગવાનના હેતવાળા થયા. હું ત્યાં અને ઈ અરસામાં ભગવાન રાજાધિરાજ થઈ અને ગઢડાથી માંગરોળ આવ્યા. ક્યાં આવ્યા? હવે આ હલચી ગાચીએ જ્યારે જોયા હતા અને ખંભે બેહ્યા હતા ત્યારે તો મહારાજની ઉંમર 15-16 વર્ષની હતી. હવે તો મહારાજ 35 વર્ષના થઈ ગયા હતા. પાછા શરીરે હુટકૂટ અને રાજાધિરાજ. વાઘા પહેર્યા હોય, તનછોકાની પાગ પહેરી હોય. એ મહારાજ કઈ ઘડીકમાં તો ઓળખાય નહીં. ઈ અરસામાં મહારાજ માંગરોળ આવ્યા. મહારાજ માંગરોળ આવ્યા ને એટલે નવાબે ખબર પડી. એટલે નવાબે એમ કીધું કે દિવાન હલચી ગાચી, આ ગામમાં ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે તો તું નોતરું દેતાય અને તું જોતાય કે ભગવાન સ્વામિનારાયણ કેવા છે. બધા ગામડે વાતો કરે છે અને આજ આપણા માંગરોળના ભાઈ કે પુરુષોત્તમ નારાયણ આજ સામેથી અહીંયા આવ્યા છે તો આપણા નવાબગઢની અંદર એની પધરાવણી કરવાની છે, માટે કરી તમે જાઓ. રાજાની આજ્ઞાથી નવાબની દિવાન આવ્યા. દિવાન કોણ હતો? હલચી ગાચી.
અને ભગવાન સભા કરી બેઠા તો હલચી ઘાચી આવી સભામાં બે એટલે મહારાજની નજર ગઈ. મહારાજ તો વર્તી ગયા કે આ તો ઓલો જ છે હલચી ઘાચી. હલચી ઘાચી મહારાજ આમ જોવે ને વિચાર કરે આને ક્યાંક જોઈએ છે, કારણ કે રીત તો વર્તાઈ જાય. અને મહારાજ હલચી ઘાચી આમ જો તો હલચી ઘાચી આંખ ફેરવી નાખે. હું કરી નાખે એ બે ચાર વખત થયું ને મહારાજે મનમાં નક્કી કરી લીધું કે તને મૂકવાનો તો નથી દાદા. તેથી તું રોકાણો નતો, કારણ કે તેથી તો ભાગી ગયો કે રોકાઈ બી આ તો પાછા આવીને સભામાં બેસી ગયા. મહારાજ કે હલચી ઘાચીને મનમાં કે તને મૂકવાનો તો ધીમે ધીમે હલચી ઘાચી જોવે મહારાજ એની આમ છે તો હલચી ઘાચી નીચે નજર ઉતારી લે. હામો નો છે પણ હલચી ઘાચી વિચાર કરે કે છે જાણીતું ગમે આને મેં ક્યાંક જોયેલ છે. નવાબે ભલે જોયો હોય કે ન જોયો, પણ આ જે સ્વામિનારાયણ છે ને મેં ક્યાંક જોયેલ છે. હવે સભા પતી ગઈ ને એટલે મહારાજે હલચી ઘાચી બોલાવ્યા. હલચી ઘાચી આવી તો અને હલચી ઘાચી બોલાવે હલચી ઘાચી સમજી ગયો કે આ મને જે માંગરોળની કુવામાં ડૂબકી મરવી અને મેઘપુર કાઢ્યા હતા ઈ જ છે. અને હલચી ઘાચી ભાઈ ગાઓ રોકાઈ બી જાય. મહારાજ એની વાહી ગયા. આખી સભા દર્શન કરે છે. હલચી ઘાચી આગળ, મહારાજ એની પાછળ. માંગરોળની બજાર હલચી ઘાચી તો ભાગે ભાગે મહારાજ એની પાછળ જાય. અને કોયડા જેવું આવ્યો અને હલચી ઘાચી ઓયડામાં ગયા અને મહારાજી ઓયડામાં જઈને આમ 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 હું કહેવાય કાટલો પકડી લીધો હલચી ઘાચી. હલચી ઘાચી કે ઓળખાણ પેઢી? મહારાજ કે ઓળખાણ પેઢી? તો કે આ કે માંગરોળના કુવામાં ડૂબકો મરીને મેઘપુર કાઢ્યા હતા ઈ જ ને. મહારાજ કે ઈ જ હું સ્વામિનારાયણ. હલચી ઘાચી કે તમને પકડી તો લીધો છો. ત્યારે મહારાજ શું બોલ્યા ખબર છે? શું બોલ્યા ખબર છે? મહારાજ કે જેથી તારા ખંભે હું બેઠો તો તેદીનો જ મેં તને પકડી લીધો તો આ તને હરકો પકડ્યો છે. સમય આવ્યો ને, સમય ગયો. ઇતિહાસ એમ કહે છે કે હલચી ઘાચીને મહારાજે અક્ષરધામ આપ્યું. હું આપ્યું? એનો સમય આવ્યો, એનો દેહ પડ્યો. ભગવાન સ્વામિનારાયણને અક્ષરધામ આપ્યું. ભગવાન કોઈનું ઋણ રાખતા, ભગવાન સ્વામિનારાયણનો આ નિયમ છે. ભગવાન કોઈ દી કોઈનું ઋણ રાખતા નથી. ભગવાન ધારે એનું ધારે એ જગ્યાએ ધારે સમયે કલ્યાણ કરવા અને અક્ષરધામ દેવા સમર્થ છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરી ભગવાન છે, સર્વજીવ હિતાવા છે. કોઈ પણનું કલ્યાણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણ એ સમર્થ છે, સામર્થ્યવાન છે. આગળ સતાનંદ સ્વામી લખે કે ભક્તની ઘેરે હોય એમાં ફેર પડે એનું કલ્યાણ થાય. બીજું, ભગવાનના ભક્ત જન્મા હોય એ જગ્યાએ કીડી આવીને કે ભાતનો દાણો ખાશે તો એનું પણ કલ્યાણ થશે. જો સતાનંદ સ્વામી કે કોઈ એવો ભગવાનના એકાંતિક ભગત હોય અને ઈ જમે અને એનું હેઠવાડું હોય, પછી જ્યારે ઈ હેઠવાડું જવા દેવામાં આવે એના પાત્રમાં કે એની થાળીમાં એમાં કોઈ કીડી કે કોઈ મકોડો જે ભગવાનના નિયમ પાળતા હોય ઈ ભગતની વાત થાય છે. ઠગ ભગતની વાત થતા કે મંદિર આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે અને બહાર નીકળ્યા પછી ગમે એનું કામ ઉતારે એની વાત નથી. જે ભગવાન આમાં ચોખવટ સતાનંદ સ્વામી કરે છે કે જે ભગવાનનો ભગત શિક્ષાપત્રીના નિયમ પાળતો હોય, ક્યાં નિયમ પાળતો હોય? એવા ભગવાનના ભગત ઈ જમી અને પોતાનું હેઠવાડું કે થાળી કે એનું પાત્ર ઈ હેઠવાડામાં જવા દે. ત્યાં આવીને કોઈ કીડી કે મકોડો આવીને એનો ભાતનો દાણો ખાઈને સ્વામિનારાયણ ભગવાન કે ઈ ભક્તના હેઠવાડાના યોગ્ય કરી એનું પણ અમે કલ્યાણ, કીડી મકોડાનું કલ્યાણ ભગવાન કરે. લ્યો, જો ભગવાનના ભગતનું હેઠું ખાઈ જાય તો. આગળ સતાનંદ સ્વામી લખે કે સ્વામિનારાયણ ભગવાન કહેતા કે અમારા ભક્તના ગોળાનું પાણી કોઈ પીશે એનું પણ કલ્યાણ કરીશું, પણ એ ભક્ત કેવો હોવો જોઈએ? મહારાજ એમ કહેતા, સતાનંદ સ્વામી કે મહારાજ એમ કહેતા કે અમારા હરિભગતના ગોળાનું કોઈ પાણી પીવે તો એનું અમે કલ્યાણ કરીએ, પણ સતાનંદ સ્વામી કે ભગત કેવો હોવો જોઈએ? પેલા આશીર્વાદ જેમ તેમ આડેધડ આપે એવો નહીં. આડેધડ ગમે એને આશીર્વાદ દે દે ને આડેધડ ગમે એને કહી દે એવો ભગત નહીં. પણ કેવો ભગત હોવો જોઈએ? તો કે શિક્ષાપત્રીનું યથાર્થ પાલન કરતો હોય તો એવા ભક્તના સંબંધ કરીને બીજા જીવોનું પણ કલ્યાણ થાય છે. એટલે શિક્ષાપત્રી સર્વ રીતે સર્વ જીવ હિતાવ, બીજાનું પણ કલ્યાણ સ્વામિનારાયણ ભગવાન કરે છે. આમાં સતાનંદ સ્વામી ચોખવટ કરે છે કે સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે અમારા સત્સંગીના ઘરના ગોળાનું કોઈ પાણી પીવે તો એનું કલ્યાણ અમે
કરશું. પણ સતાનંદ સ્વામી એમ કહે છે કે પણ એ કેવા સત્સંગી, તો કે જે શિક્ષાપત્રીનું યથા યોગ્ય પાલન કરતા હોય, શિક્ષાપત્રીની આજ્ઞા પાળતા હોય, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પાળતા હોય, નિયમ નિશ્ચય અને પક્ષ પાળતા હોય, મૂળ સંપ્રદાયને વળેલા હોય, મૂળ પરંપરાને વળેલા હોય, એવા જે સત્સંગી ભક્તો હોય એના ઘરના ગોળાનું કોઈ પાણી પીવે, ગમે એવો પામર જીવ હોય એનું કલ્યાણ ભગવાન સ્વામિનારાયણ કરે છે. માટે વાલા ભગવાનના ભક્તો, સમય પણ અહીંયા પૂરો થયો અને આપણો હાથમાં શ્લોકનું આજનું વિવેચન પણ અહીંયા પૂરું થયું છે. એટલે બધા રાજી રહેજો. સભા સત્સંગમાં જે કાંઈ વાતું ચીતું થઈ હોય, જે કાંઈ ભગવાનની વાતું થઈ હોય એનો અમલ કરવો અને ભગવાનને રાજી કરવા. અહીંયા બેઠા લાઈવના માધ્યમથી જે હરિભક્તો જોડાવાના હતા એ બધા હરિભક્તોને અમારા નટુ બાબા વતી ભાવથી ઘણા હેતથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી, જય મહાદેવ. બધા રાજી રહેજો, રાજી થાજો અને ખૂબ બધા ભગવાનનું ભજન કરશું. કાલે 8મો અને 9મો શ્લોક લઈ અને 1.5 કલાકમાં 2 શ્લોક, કારણ કે 8મો અને 9મો બે ભેગા છે એટલે 2 શ્લોકનું વિવેચન કરવા ભગવાનને પ્રાર્થના કરી અને કાલે પાછા આ જ સમયે ભેગા થાવ. બધા ખૂબ રાજી રહેજો, ભજન કરજો. 5 મિનિટ 6 ધામની ધૂન કરી સભાના વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. श्री सजानंद स्वामी महाराज, श्री स्वामी नारायण भगवान, श्री हरि कृष्ण महाराज, श्री घनश्याम महाराज, जय स्वामी।